નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચર્ચા કરવાની છે બેઝિક મેથ્સનું જે મોડલ ક્વેશ્ચન પેપર છે એની અંદર સેક્શન સી એકદમ મસ્ત મજાના પ્રશ્નો પૂછ્યા છે અને પહેલા પણ કીધું છે અને ફરી યાદ રાખજો કે આ મોડલ ક્વેશ્ચન પેપર છે એમાંથી બોર્ડની પરીક્ષાની અંદર ખાસ પૂછાતું હોય છે. સો પ્લીઝ એની અંદર બહુ જ ધ્યાન આપવાની જરૂર છે અને હા, એકદમ પરફેક્ટ સમજાવું છું. વિડીયો લાંબો હશે પણ તમને લોકોને દરેક વસ્તુ કમ્પ્લીટ આવડશે અને એના રિલેટેડ અગર કોઈ રકમ થોડા ઘણી બદલીને જો પરીક્ષામાં પૂછાશે ને તો એ આવડશે. મતલબ સોચો, એકદમ સુપર ટુપર તૈયારી તમારી થઈ જશે એની મારી ગેરંટી છે. ઓકે બચ્ચો, તો આપણે શરૂઆત કરીએ સેક્શન સી ની અંદર એકદમ મસ્ત મજાના દાખલાઓથી. તો સૌથી પહેલો આપણો દાખલો છે, શું કીધું છે એની અંદર જુઓ, ચેન્જ કાંઈ કો નહીં હો રહા. હવે થશે. તો શું લખ્યું છે જુઓ કે નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરો. કેટલા પ્રશ્નો આની અંદર હશે તો અહીંથી તમને પહેલા બતાવી દઉં છું કે 27 થી 34 પ્રશ્નો હશે. ટોટલ 24 માર્ક્સનું સેક્શન હશે અને હવે તમને એટલી ખબર પડી ગઈ હશે કે અગર 24 માર્ક્સનો જો સેક્શન હોય તો કેટલા પ્રશ્નો હશે? પ્રત્યેકના 3 ગુણ છે એટલે ટોટલ 8 પ્રશ્નો હશે. પણ આની અંદર તમને લોકોને 3 પ્રશ્નો અથવાના પૂછાશે. તો 8 + 3 એટલે 9, 10 અને 11. 11 દાખલા હું કરાવવાનો છું. તો સ્વાભાવિક છે કે 11 દાખલા ગણવાના, લખવાના, સમજાવવાના અને તમને મોજ બી કરાવવાની. તો એ બધા માટે ટાઈમ તો જોઈએ ને, તો ટાઈમ માંગતા હે બચ્ચો. અને આ દાખલો વેરી મોસ્ટ ટાઈમ બી પરીક્ષાની અંદર પૂછાય, એમાં કોઈ નવાઈ નહીં. બોર્ડની પરીક્ષામાં કહું છું હા, અને સેકન્ડ એક્ઝામમાં તો ખરું જ, વેરી મોસ્ટ આઈએમપી છે. ચલો, તો આપણે શરૂઆત કરીએ. 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો પહેલા એનો ઉકેલ શોધવાનો. હવે ઉકેલ શોધવાના તમારી પાસે 3 રીતો છે. તમે લોપની રીત લગાડી શકો, ચોકડી ગુણાકારની રીત લગાડી શકો અને આદેશની રીત બી લગાડી શકો. કોઈ પણ રીત લગાડીને પહેલા એનો ઉકેલ શોધો અને એ ઉકેલ શોધ્યા બાદ તમારે m શોધવાનો છે. તો હવે કોઈ થશે m કે તે શોધીશું. તો તમારી પાસે સમીકરણ આપ્યું છે y = 3m x + 3. મતલબ આની અંદર x ની જગ્યાએ કિંમત મૂકી દો, આમાંથી જે શોધીએ, અને y ની જગ્યાએ કિંમત મૂકી દો. તો ટોટલ 3 ચલ છે, x, y અને m. તો x અને y ની કિંમત આપણે જાણીએ છીએ, તો m આપણને આરામથી એકદમ મસ્ત રીતે મળી જશે. છે ને? 3 માર્ક્સનો દાખલો, વેરી મોસ્ટ આઈએમપી હોટ ક્વેશ્ચન છે અને યાદ રાખજો ખાસ. તો સૌથી પહેલા આપણે અહીંયા શરૂઆત કરીએ ત્યારે 2x + 3y અને = કેટલા છે? 11. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈશું. બરાબર. અને અહીંયા જે બીજું છે એને શું લખીશું? તો આ છે 2x - 4y અને = -24. આને સમીકરણ નંબર 2 આપીશું. હવે આપણે બચ્ચો લોપની રીતે ઉકેલીશું. લોપની રીત ઉકેલવા માટે, લોપની રીત માટે કોઈ પણ એક ચલનો સહગુણક સરખો હોવો જોઈએ. તો જોઈ લો, અહીંયા x ની બાજુમાં કોણ છે? 2, 2. તો લોપની રીતે ઉકેલાઈ જશે. તો આપણે શું કામ કરીશું? બહુ ધ્યાન દઈને જોજો કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, સમીકરણ 2 બાદ કરતા આવી રીતનું તમારે કામ કરવાનું છે. તો જરા શું થશે? જો કોઈ સાથે ગુણવાની જરૂર નથી, સમીકરણ 1 એઝ ઇટ ઇઝ લખી દેવાનું અને સમીકરણ 2 પણ. તો અહીંયા કેટલા આવશે? 2x + 3y અને -11. અને અહીંયા કેટલા આવશે? 2x - 4y અને -24. અને હવે આને પ્લસ કરવાના, આને પણ પ્લસ કરવાના અને માઇનસ કરવાના. કેમ? કારણ કે આપણે પહેલામાંથી બીજું સમીકરણ બાદ કરવું છે. હંમેશા આપણે આવું કરીએ છીએ કે જો અહીંયા કોઈ પણ 2 પદ હોય ને આગળ માઇનસ હોય તો શું કરવું પડે? આની બધાની નિશાની બદલાઈ ગઈ ને, બસ. તો સેમ આપણે અહીંયા આડી ગણતરી કરીએ છીએ માટે એની નિશાની બદલાવાની છે, બીજું કશું જ નહીં. ઓકે જી, ચલો. આ -2 અને આ +2. હવે નવી નિશાની યાદ રાખવાની, જૂની નિશાની નહીં. હા, નવી જગ્યાએ લગ્ન થઈ ગયા હોય અથવા જૂનું છે બ્રેકઅપ થઈ નવું સેટિંગ થઈ ગયું હોય તો શું કરવું પડે? જૂનાને ભૂલી જવું પડે ને, નકા આય જાય. બરાબર. અને ત્યાં દંડા પડે એ અલગ. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની. હવે પાછા કોઈ કહે છે ઓહો સેલ્ફ એક્સપિરિયન્સ લાગે. જરૂરી નથી કે બધી વસ્તુ સેલ્ફ એક્સપિરિયન્સથી શીખાય. હા ને, કોકનું સાંભળ્યું હોય તો એ ખબર રાખીએ, સાચવેત રહેવું પડે. તો અહીંયા કેટલા હશે? y. આ કેટલા છે જુઓ? +3 અને આ રહે છે +4. તો આ બંને સંખ્યાઓની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. થોડી શરદી આજે પરેશાન કરે છે ફરીથી. તો કેટલા છે? +3 છે અને આ રહે +4 છે. નવી નિશાની યાદ રાખવાની. તો બંને ભેગા કરીએ તો કેટલા થઈ જશે? 7. અને બચ્ચો અહીંયા પણ જોઈ લો, +11 છે ને +24 છે તો કેટલા થઈ જશે? 35. આપણે જોઈએ છે y, તો કેટલા થશે?
35/7 કારણ કે આ 7 ગુણાકારમાં છે, સામે લઈ જવાના પ્રેમથી, તો આ બાજુ વાયની કિંમત કેટલી થઈ ગઈ 5. વાય મળી ગયા ને. કોઈ એક સમીકરણમાં આપણે કિંમત મૂકી દેવાની. કોઈ એક સમીકરણમાં મતલબ કેવી રીતે, તો તમને જેમાં મજા આવે એમાં, પહેલામાં યા બીજામાં, કોનામાં બહેતર રહેશે, પહેલામાં જ મૂકી દઈએ. ચલો તો આપણે અહીંયા લખીશું કે સમીકરણ એકમાં y બરાબર 5 મૂકતા, y બરાબર 5 મૂકતા ચલો કેટલા થઈ જશે જરા સોચો. તો બગડો એમના એમ, x પણ એમના એમ, તગડો પણ એમના એમ, અને જ્યાં y છે ને ત્યાં તમારે 5 મૂકી દેવાના, અને સામે 11 પણ એમના એમ રહેશે. હવે જરા વિચાર કરો કે આ 2x છે ને એ એમના એમ રહેશે. આ કેટલા થશે, તો 5 તરી 15 થશે, અને આ થશે 11. હવે જો 2x, આ 15 ને પકડી અને પ્રેમથી સામે લઈ જાઓ એટલે કેટલા થશે, -4 આવશે. અને આ જે બગડો ગુણાકારમાં છે ને એને નીચે લઈ જઈએ તો ક્યાં જશે, આવી રીતે. તો બતાવો જી x ની કિંમત કેટલી થઈ ગઈ, -2. તો x પણ આપણને મળી ગયા અને y પણ મળી ગયા. અને જ્યારે આ કિંમત આપણે, હવે પાછો કોઈને વિચાર આવે કે સાહેબ આ મારી કિંમતો સાચી હશે કે નહીં, તો એના માટે તમે શું કરી શકો ખબર, આની અંદર મૂકીને ટ્રાય કરી જુઓ. અહીંયા ધારો કે તમે કિંમત મૂકો -2 તો -4 થઈ ગયા, અને અહીંયા કિંમત મૂકો કેટલા થયા, 5 તરી 15, તો 15 માંથી -4 જાય તો કેટલા વધશે, 11. એવી રીતે તમે અહીંયા પણ ચેક કરી શકો છો. એક વખત કિંમત ધ્યાન દઈને શોધો ને તો ફરીવાર ચેક કરવા જવાની જરૂર પડશે નહીં. અને હવે તમારી પાસે કયું સૂત્ર હતું, તો y = કોણ છે અહીંયા, mx+3. ચલો y ની જગ્યાએ કિંમત કેટલી આવી, 5. m ની જગ્યાએ કિંમત કેટલી આવી નહીં ખબર, x ની જગ્યાએ કેટલા આવ્યા, -2, અને બરાબર ક્યાંથી આવી ગયા, વત્તા થશે 3. ચલો 3 પકડીને આ બાજુ લાવો તો કેટલા થશે, 5 - 3 થશે, અને આ કેટલા થઈ ગયા, -2m. હવે અહીંયા 2, આ 2 છે ને ગુણાકારમાં છે, સામે જાય તો માઇનસ નીચે જશે, તો એમની કિંમત કેટલી આવી ગઈ, -1. દાખલો પૂરો થઈ ગયો. તો અહીંયા એક વાક્ય બચ્ચો આપણે ખાસ લખવું પડે કે આમ m બરાબર -1 મળે. તો આવી રીતે લખવું ખાસ જરૂરી છે. એનું રીઝન છે કે તમને લોકોને અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે કે એની કિંમત શોધો, તો જ્યારે આપણે અહીંયા સાદુરૂપ આપ્યું ત્યારે એમની કિંમત આટલી મળે એવું લખી દેવાનું. બીજી વસ્તુ છે કે મારી પાસે બોર્ડ છે ને અહીંયા આડું છે અને તમારું ચોપડાનું પેજ છે ને ઊભું હશે, તો તમારે શું કામ કરવાનું, આ લખવાનું, એની નીચે આ અને એની નીચે આ, ભલે એક પેજ ભરાઈ જાય બટ આવી રીતે ખાના પાડીને તમારે લોકોએ લખવાનું નથી. નહીં તો અમુક લોકોને કેવું થાય, કારણ કે ઘણી વખત હું કહેતો હું આ રીતે કરું તો તમારે પણ આવું સરસ મજાની રીતે કામ કરવાનું, તો કે સાહેબ અમે બી આવી રીતે ખાના પાડીને લખીએ. નહીં, એ રીતે ખાના પાડવાની તમારે જરૂર નહીં. ચલો નેક્સ્ટ દાખલા તરફ બચ્ચા લોકો આપણે આગળ વધીએ ને એની અંદર શું કહેવા માંગે છે એની અંદર સમજો કે નીચેના સુરેખ સમીકરણો સુસંગત છે કે સુસંગત નથી. હવે પહેલા તો આ ખબર પડવી જોઈએ કે સુસંગત છે શું, કારણ કે થિયરી નહીં સમજાય તો ખબર કેવી રીતે પડશે. અગાઉના સ્વાધ્યાયની અંદર મેં અગાઉના વિડીયોની અંદર એટલે કે સેક્શન A અને B જે મેં તમને સોલ્વ કરાવ્યા એની અંદર કીધું છે. ના ખબર હોય તો હજી બચ્ચો ધ્યાન રાખો કે કોઈ પણ આપણી પાસે બે સમીકરણ હોય ને એ આવા પ્રકારના હશે, a1x પ્લસ b1y અને પ્લસ c1 = 0, અને બીજું એક સમીકરણ હશે a2x પ્લસ b2y અને પ્લસ c2 = 0. હવે આની શરત તમને ખાસ ખબર હોવી જોઈએ. તો આની શરત શું છે, પહેલાં હું છે ને 3 એ 3ને સમાન લઈ લઉં છું. 3 એ 3ને સમાન a1 a2 b1 b2 અને c1 c2. જો આ 3 એ 3 સમાન હોય ને તો પહેલી વસ્તુ ધ્યાન રાખો કે એક રેખાની ઉપર બીજી રેખા હશે જેને આપણે શું બોલીએ છીએ, સમપાતી. બરાબર. એના સિવાય બીજું આપણે એને શું બોલીએ, તો આ બંને રેખાઓ છે ને ઉપરા ઉપરી હશે. તો એના માટે અહીંયા શું કીધું છે, સુસંગત છે. તો સુસંગત પણ આવશે, સુસંગત છે. એના સિવાય હજી પણ એક આવશે, અવલંબી છે, અવલંબી છે. અને જો હજી આની વાત કરીએ તો અનંત ઉકેલ મળે, અનંત ઉકેલ. આટલી આ શરતના આધારે તમે આમાંથી કોઈ પણ રિલેટેડ પ્રશ્ન પૂછાય તો તમે આમ બિંદાસ છાતી ઠોકીને મોજથી જવાબ આપી શકો. તો આ વસ્તુ થઈ ગઈ. હવે આની અંદર જે વાત આપણે ત્રણેયની સરખાની કરીને એની અંદર છેલ્લું માનો કે સરખું નથી. પહેલાં ત્રણેય સરખા હતા, હવે છેલ્લું સરખું નથી. તો એ કિસ્સામાં શું થશે જુઓ, તો a1/a2 થાય છે, બરાબર, b1/b2 તો થાય છે, પણ છેલ્લું છે ને એ સરખું નથી, એટલે કે c1/c2 નથી.
તો આવા કિસ્સાની અંદર ડાબી બાજુ સરખી હશે અને બે સમીકરણોની જમણી બાજુ જુદી હશે. તો આ પરિસ્થિતિમાં ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ સરખી જ થવી જોઈએ, નહીં તો બરાબર વચ્ચે અસમતાનું મતલબ બરાબર છે એ સમતાનું સમાધાન કેવી રીતે થશે? માટે શું કામ કરવું પડે? તો આનો ઉકેલ શક્ય નથી. બરાબર, ઉકેલ નહીં મળે, ઉકેલ ન મળે. બરાબર, તો અહીંયા છેલ્લું વાક્ય લખ્યું આપણે, અહીંયા પહેલાં લખી દીધું છે અહીંયા. પછી સુસંગત નથી, અવલંબી નથી અને સંપાતી જેમ છે આની અંદર શું આવશે? સમાંતર છે. આની અંદર સમાંતર છે. હજી આ લખવું હોય તો લખી શકાય, અવલંબી નથી પછી સુસંગત નથી. આટલી વસ્તુ તમને ખબર પડવી જોઈએ. હવે તમે એક વસ્તુ સમજી ગયા, સુસંગત મતલબ શું? એકબીજાને મળતી હોય, ભેગી થતી હોય તો આપણે એને સુસંગત કહીએ. તો હવે બે સમાંતર હશે તો એકબીજાને ક્યારે મળવાના તો ચાન્સ જ નથી. અવલંબી મતલબ એકબીજાની ઉપરા ઉપરી હોવી જોઈએ, તો એવું પણ આની અંદર નથી થતું. તો ત્રણેયની અંદર અલગ અલગ શરતો આવશે. હવે છેલ્લું સરખું નથી એ તો બરાબર છે, પહેલું એ સરખું નથી. મતલબ a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2. હવે છેલ્લું કોણ હોય એની સાથે કોઈ લેવા દેવા નથી, એ સરખું હોય કે ના હોય, ખાલી આ બંને સરખા ના હોવા જોઈએ. તો આ પરિસ્થિતિમાં શું થશે? એક ઉકેલ મળશે. ઉકેલ મળશે પણ કેવો ઉકેલ મળશે? એક ઉકેલ મળે. પછી એના સિવાય બીજું શું આવશે? આમાંથી સમાંતર છે નહીં, આ રેખાઓ છે ને છેદતી રેખાઓ હશે, છેદતી રેખાઓ હશે. એના સિવાય બીજું શું હશે? તો સુસંગત છે, સુસંગત છે અને અવલંબી નથી. આટલી થિયરી તમને લોકોને એકદમ મસ્ત રીતે ખબર પડવી જોઈએ. હવે આમાંથી ગમે એવો ઘુમાઈ ફેરવીને પ્રશ્ન પૂછાય ને તો આપણી ઝોપડી કે ખોપડી કે અંદર, આ આખી ઝોપડી અને આ એની ખોપડી, તો ઝોપડી કે ખોપડી કે અંદર इसका જવાબ હોના चाहिए, તબ જઈને મેળ પડશે. તો બચ્ચો તમારા લોકોએ આ વસ્તુ 3 વખત ચેક કરવાની છે. 3 વખત એટલે પહેલી શરત માટે તમે ચેક કરો કે તમારા માટે a1 a2 ને a3 છે શું, ધ્યાનથી સમજી લેજો. તો આની અંદર a1 a2 નહીં, a1 b1 c1, a2 b2 c2 આ ત્રણેયની કિંમતો નક્કી કરવી પડે. કેવી રીતે નક્કી થશે? જો આ બધું નક્કી કરવા જવાની જરૂર નહીં, અહીંયા તમને ટ્રીક બતાવું. અને આ બાજુ લખવાના આપણા બાજુ અને વાયને આ બાજુ લાવો, -8 અને સામે કશું નહીં રાખવાનું, 0. અને અહીંયા શું આવશે? તો 3x - 3y અને 16ને પણ પકડીને આ બાજુ લાવો તો -16 બરાબર 0. જરા ચેક કરો આની અંદર a1/a2, a1/a2 એટલે તમારે શું કરવાનું ખબર છે? એક્સની બાજુમાં જે હોય ને એ, તો અહીંયા કોણ છે? 1/3. ઓકે, ચલો હવે b1/b2 ચેક કરો તો કોણ દેખાય છે? આની બાજુમાં જે હોય, તો ઉપર કોઈ નથી, એક છે તો -1 અને નીચે કોણ આવશે? -3. આ માઇનસ માઇનસ કેન્સલ થશે તો જવાબ કેટલો થશે? 1/3. અને અહીંયા c1/c2, ચલો બતાવો, c1/c2 એટલે કેટલા થાય? -8 અને ભાગ્યા -16, તો બોલો જી કેટલા થઈ ગયા? 1/2. તો કઈ શરતનું સમાધાન? અચ્છા 1/3 છે અહીંયા, અહીંયા 1/3 છે અને અહીંયા કેટલા થશે? 1/2. તો જરા જુઓ તો શું થાય છે અહીંયા? તો a1/a2 દેખાય છે બરાબર b1/b2 પણ દેખાય છે. દેખાણું? 1/3 1/3. પણ એના સામે જે જવાબ છે એ કેટલો છે? 1/2 છે. 1/2 એટલે કે આ ત્રણે સરખું નથી. આવી રીતે થઈ ગયા સરસ. જુઓ, અથવા અહીંયા તમે સમજી લો કે આમાંથી 3 કોમન લઈ લો, 3 નીચે જવા દો તો 16/3 થશે અને અહીંયા 8 થશે. તો ડાબી બાજુ સરખી છે પણ એની જમણી બાજુ સરખી નથી. જો ડાબી બાજુ સરખી હોય ને જમણી બાજુ સરખી ના હોય એ કિસ્સામાં ઉકેલ મળે નહીં. તો કઈ શરત આમાંથી તમારે અહીંયા ફિટ બેસે છે? આર્યા વચ્ચેની. ઉકેલ ન મળે. ઉકેલ ન મળે તો શું હશે? સમાંતર હશે. પણ આપણને અહીંયા શું કીધું છે? સુસંગત છે કે નહીં, માત્ર એક જ શરત ચેક કરવા કીધી છે. તો બોલો શું આવશે આ શરત મુજબ? સુસંગત નથી. બરાબર, આટલું તમને કામ કરવાના 1 માર્ક્સ મળે. સુસંગત નથી. ઓકે, ચલો હવે આ જ વસ્તુ આપણે બીજા સમીકરણ માટે ચેક કરીએ જરા. બીજા સમીકરણ માટે ચેક કરશું એટલે કોણ આવશે? અહીંયા પહેલા સમીકરણ ઉપર નીચે લખવાના, જેથી આપણને a1 b1 c1 એવું નક્કી કરવા જવાની જરૂર પડે જ નહીં. રેડી? તો આ સમીકરણ લખી દીધું અને અહીંયા શું આવશે? તો 4x - 2y અને -4 = 0. ચલો નક્કી કરો a1/a2 ની કિંમત કેટલી છે? તો a1/a2 ની અંદર 2
અને 4 તો કેટલા થઈ ગયા 1.5. ઓકે ચલો પછી અહીંયા b1/b2 નક્કી કરો તો b1/b2 કેટલા આવશે ઉપર છે 1 અને નીચે કેટલા છે -2 તો ઓલ ઓવર જવાબ કેટલો આવી ગયો -1/2. પહેલા બે જ સરખા નહીં તો ત્રીજું જોવા જવાની જરૂર નથી પણ છતાં તમારા આત્માન શાંતિ માટે જોવું હોય તો જોઈ લો કેટલા આવશે -6/-4 તો કેટલા આવશે આની અંદર માઇનસ માઇનસ કેન્સલ થશે અને અહીંયા એવું કરીએ -3 × 2 કરીએ અને અહીંયા -2 × 2 કરીએ તો 2 કેન્સલ થશે તો માઇનસ માઇનસ પણ કેન્સલ થશે તો જવાબ શું આવશે 3/2. અને જો આવું થાય તો ચેક કરો આ 1/2 છે આ -1/2 છે પહેલા બે જ સરખા નહીં તો જ્યારે પહેલા બે સરખા ના હોય એનો મતલબ શું થશે આની અંદર તો એક ઉકેલ મળશે છેદતી રેખાઓ હશે સુસંગત છે અવલંબી છે. આપણને શું પૂછ્યું છે સુસંગત છે કે નહીં તો શું આવશે તો અહીંયા લખી શકાય કે a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 અને આથી શું થઈ જશે કે બે રેખાઓ સુસંગત છે રેખાઓ સુસંગત છે. હવે આવી રીતે મારે ત્રીજી શરત પણ જોવી પડશે. ત્રીજી શરત માટે મને થોડી જગ્યા જોઈએ તો જગ્યા માટે હું શું કરીશ જો થોડું ચીટિંગ કરવું પડશે. આ જે મેં લખાણ લખ્યું ને એને ડિલીટ તો નહીં કરીએ કારણ કે મને એમ છે ને કે તમને લોકોને ક્યાંક કામ લાગશે કારણ કે હું આની PDF વગેરે બધું આપું છું ને એટલા માટે આને છે ને હું કટ મારી લઉં છું અને અહીંયા એક નવું પેજ એડ કરીને પેસ્ટ કરી દઉં. ઓકે અને હવે એને છે ને થોડુંક આપણે સરખી રીતે મૂકી દઈએ ભાગી ના જાય એવી આશા રાખીએ કારણ કે આ છે ને બહુ સેન્સિટિવ છે ને ભાગી જાય છે. હા યસ ચલો તો આની અંદર હવે આપણે આગળ વધીએ. મારી પાસે જગ્યા થઈ ગઈ છે. ચલો જરા જુઓ શરત નંબર 3 અને ત્રીજી શરતમાં શું કહેવા માંગે છે જરા જુઓ તો 2x -2y અને -2 = 0. આ ચેક કરો તો કેટલા છે 4y -4y અને -5 = 0. પહેલાંથી તમને રકમ જોતા જ ખબર પડી જાય. શું ખબર પડશે જરા ચેક કરો તો અહીંયા 1/2 હશે અહીંયા પણ 1/2 હશે અને અહીંયા 2/5 હશે તો પહેલી બે સરખી છે ત્રીજી સરખી નથી. ત્રીજી સરખી નથી એનો મતલબ શું થશે ચલો વિચારો આવી ગયું ઓલરેડી આની અંદર આગળ a1/a2 એટલે કે 2/4 x ની બાજુમાં હોય ને a1 a2 કહેવાય તો જવાબ કેટલો થઈ ગયો 1/2. ચલો બચ્ચો b1/b2 તો કેટલા થશે -2 and -4 માઇનસ માઇનસ કેન્સલ 2 કેન્સલ તો 1/2 વધશે. જો પહેલા બંનેમાં સરખા આવી ગયા છે અને હવે છેલ્લું ચેક કરી લો c1/c2 તો -2/5 માઇનસ કેન્સલ કરીએ તો 2/5 આવે. બોલો અહીં નજીક છે તો લખાતું હોય નહીં ચાલશે. ચલો અહીંયા તમે સમજી જાઓ એવી આશા રાખીએ નહીં તો એનો મારી પાસે આમ તો જુગાડ તો છે જ કારણ કે હર કિસી કા જુગાડ તો રખના પડતા હૈ. હા જો ચલો થઈ ગયું આટલું કામ. તો હવે અહીં શું થયું તમને શું દેખાઈ રહ્યું છે જરા ચેક કરો તો કે a1/a2 બરાબર b1/b2 છે પણ નોટ ઇક્વલ ટુ c1/c2. તો બતાવો જી આ કિસ્સામાં શું થતું હશે તો આપણે લખી શકીએ કે રેખાઓ જેમ આ કોની સાથે મેચ થાય છે ચેક કરો જો આની સાથે નહીં આ પહેલું એના જેવું હતું બરાબર તો આપણે સીધું લખી શકીએ કે સુસંગત નથી. સુસંગત નથી. બોલો થિયરી જો બચ્ચો યાદ હશે તો તમે આવા પ્રકારનો પ્રશ્ન બેઝિક મેથ્સની અંદર 3 માર્ક્સનો છે તો ખાસ તમે કામ કરી શકો છો. તમને ખાલી શરત યાદ હોય તો જે કામ એકમાં કરો છો એવું કામ બધામાં કરવાનું સેમ ટુ સેમ કામ કરવાના પણ આપણને માર્ક્સ મળે. બોલો હા એકદમ અમેઝિંગ પ્રોસેસ છે. સો પ્લીઝ આ ખાસ યાદ રાખો. ઓકે યાદ રાખો અને યાદ રાખવાને આપણે બીજું શોર્ટકટમાં કહીએ છીએ GM કોખી મારો બરાબર. બાકી તમને લોકોને આવડવું જોઈએ એ ફિક્સ એન્ડ ફાઇનલ છે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ વાત તમારા લોકો માટે
સેકન્ડ એક્ઝામ તેમજ બોર્ડની વાર્ષિક પરીક્ષા યા ફિર અમુક વિદ્યાર્થીઓ કેટલાક વર્ષો પછી વિડીયો જોતા હોય, કેટલાક મહિનાઓ પછી, દિવસો પછી, તો આપણા લાઈવ ક્લાસ ચાલે છે ને એની સાથે સાથે પરીક્ષાની એકદમ સુપર ટુપર ને સખત તૈયારી કરવા માટે આપણે ક્રેશ કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ. અને ક્રેશ કોર્સની અંદર તમને લોકોને કેટલી વસ્તુ આપવાના છીએ, આપણે આપણું જે સાથી પેપર સેટ છે એની 40 પેપરની PDF મળશે. ઓલ સબ્જેક્ટ જે છે એ ઓલ સબ્જેક્ટના રેકોર્ડિંગ કોર્સ પણ તમને મળી જશે. સેક્શન એની અંદર બહુ બધા વિદ્યાર્થીઓને તકલીફ હોય છે, તો સેક્શન એની ફૂલ તૈયારી માટે તમને લોકોને પ્રશ્નો 1500 જેટલા ક્વેશ્ચન સોલ્વ કરાવવાના છીએ. પછી ડિફિકલ્ટી સોલ્યુશન મળશે, ઓલ સબ્જેક્ટ્સનું મટીરિયલ્સ, IMP અને એવી શોર્ટ ટ્રિક્સ લગાવીને તમે બહુ ઝડપી ગણતરીઓ કરી શકો અને એના માટે તમારો ટાઈમ બચે. અને 150 જેટલા પેપર પ્રેક્ટિસ માટે અમે આપવાના છીએ. અને ફીસ છે માત્ર અને માત્ર બોલો 199 રૂપિયા પર સબ્જેક્ટ. અને વિશેષ માહિતી જોઈએ તો આ નંબર ઉપર ફોન કરજો. બિલકુલ સુપર ટુપર તૈયારી થશે, કારણ કે ક્રેશ કોર્સ જે છે ને એનું બહુ બધા વિદ્યાર્થીઓ લાભ લીધો છે, હજારો વિદ્યાર્થીઓએ, અને એ લોકોને એવો લાભ થયો છે ને કે એકદમ સુપર ટુપર રિઝલ્ટ પહેલી બીજી પરીક્ષા કરતાં બોર્ડનું બહુ જ અમેઝિંગ આવ્યું છે. ચલો, તો લાભ ચૂકી ના જાઓ એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે બચ્ચો અહીંયા વાત કરવાની છે કે દ્વિઘાત સમીકરણ આપણી પાસે છે ના બીજ સૂત્રની રીતે શોધો. હવે કોઈને વિચાર આવશે કે આ સૂત્રની રીતે એટલે શું ખબર છે, તો તમારી જાણકારી ખાતર કહી દઉં. b² - 4ac = 0, જેને આપણે દ્વિઘાત સૂત્ર બોલીએ છીએ, દ્વિઘાત સૂત્રની રીત. ઓકે, તો આ વસ્તુ તમારા લોકોએ ખાસ ધ્યાન રાખવાની છે અને આ સૂત્ર મુજબ તમારા લોકોએ કામ કરવાનું છે. તો બચ્ચો શું કામ કરી શકીએ આની અંદર જરા ચેક કરજો. બિલકુલ અમેઝિંગ રીત છે અને એના ઉપરથી પાછી ઘણી બધી શરતો પણ છે. એની થિયરી પણ થોડી તમને સમજાવું હમણાં. પહેલાં ધ્યાન આપીએ અહીંયા કે આની અંદર a બરાબર કેટલા છે, તો x² સહગુણક, b કેટલા છે તો x સહગુણક, અને c કેટલા છે તો 2. આવું કામ છે. તો આ a થઈ ગયા, આ b થઈ ગયા, અને આ c થઈ ગયા. અને મોટા ભાગના વિદ્યાર્થીઓ માઇનસ ભૂલી જાય છે. માઇનસ એનું બચ્ચું કહેવાય. કોનું બચ્ચું? એક્સનું બચ્ચું છે. એક્સનો સહગુણક છે 5, પણ આ 5નું બચ્ચું છે હજી માઇનસ, તો એક્સનો સહગુણક થઈ ગયો -5. ઓકે, ચાલો હવે આપણે b² - 4ac પ્રમાણે જ્યારે સાદુરૂપ આપીએ તો કેટલા થઈ જશે? b² એટલે -5² થશે, -5 વર્ગ આવશે, -4, a એટલે કેટલા આવશે તો 3, b² - 4a, અને હવે c આવશે. ચલો ગણો ગાયેગા. 5 વર્ગ એટલે કેટલા થાય? 25, 4 × 12 ને 12 × 24, તો કેટલો જવાબ આવ્યો? 1. અને આ 1 એ ગ્રેટર દેન 0 છે. જો ગ્રેટર દેન 0 હોય તો નક્કી થઈ ગયું કે અહીં બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. વાસ્તવિક ઉકેલ મળે. હવે આ બે ઉકેલ શોધવા માટે આપણે જવું પડે. અને એ બે ઉકેલ કેવી રીતે શોધીશું? તો એનું પણ સૂત્ર છે α - b પ્લસ વર્ગમૂળની અંદર b² - 4ac, અને ભાગાકારમાં આવશે 2a. ઘણા બધા શિક્ષક મિત્રો આની અંદર બીટા અને બંને ભેગું લખે અને વચ્ચે પ્લસ ઓર માઇનસ લખે, તો એવું પણ કરી શકીએ આપણે. કદાચ તમને તમારા સાહેબ એવું શીખવાડ્યું હોય તો એ પણ સાચું છે. તો અહીંયા શું આવશે? b² - 4ac અને ભાગાકારમાં આવશે 2a. આ સૂત્ર છે. ઓકે, તો આ બંનેમાં ફરક શું છે? અહીંયા પ્લસ લખ્યું છે ને અહીંયા માઇનસ છે, બાકી કોઈ ફેરફાર નથી. હવે બધાની કિંમત મૂકવાની પ્રેમથી, વિથ લવ, અને શાંતિથી, આમ પ્રેમથી, અને કોઈ પણ જાતની પરેશાની કર્યા સિવાય. આ તો પાંદડું થઈ ગયું નહીં, વચ્ચેવાળું લીટું કરવા જેવું નહીં. હા, વિથ લવ. હવે જો માઇનસની જગ્યાએ માઇનસ, આ બી છે ને, બીની કિંમત આપણે જાણીએ છીએ. ઘણી વખત અમુક લોકો શું કરે ખબર? સાહેબ માઇનસ અહીંયા હતા ને એટલે અહીંયા માઇનસ મૂકવાની શું જરૂર? લે, અરે પોતાની પાસે માઇનસ હોય એટલે બીજા માઇનસ આવતા હોય તો નહીં લેવાના, એવા કેસને બોલાય એસા? હા, તો આવી ગાંડી ભૂલ નહીં કરતા. માઇનસ હતા ઘરના અને બીજા બીના બદલામાં -5 આવ્યા. ઓકે, અને હવે આ b² - 4ac જોઈ લો. આ છે ને, આ કિંમત કોની આવી? b² - 4ac ની કિંમત 1 છે આર્યા. એટલે આ આખું છાપરું છે ને, છાપરાની અંદર કેટલા થઈ જશે? ખાલી 1 થશે, અને 2, અને a એટલે કેટલા છે આપણી પાસે? તગડ 3. તો કેટલા થઈ ગયા જરા સોચો? -+5 આરાઈ થશે 1, અને નીચે 3 × 2 = 6, તો 6/6 એટલે જવાબ આવશે 1. તો આલ્ફાની કિંમત કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ.
હવે જરા અહીંયા વિચારીએ તો માઇનસ અને માઇનસ 5 થશે, માઇનસ આ આખા છાપરામાં કિંમત કેટલી આવશે 1 અને નીચે 2 અને અહીંયા આવશે 3. તો જરા સોચો કેટલા થઈ જાય, આ 5 થશે અને આ કેટલા થશે -1 અને નીચે કેટલા આવશે 3 દૂની 6. તો કેટલા થઈ ગયા 4/6. જો આના અવયવો પાડીએ તો 2 × 2 થશે અને 3 દૂ છે, તો ઉપરથી ભેગા ના કર્યા હોત તો એ ચાલત. તો અહીંયા જવાબ કેટલો આવશે તો 2/3. તો 1 0 આપણને મળ્યું, કેટલું 1 0 આપણને કોણ મળ્યું છે 1 અને બીજું 0 અથવા જેને ઉકેલ પણ આપણે કહીએ. તો આપણી પાસે 2 બીજ મળ્યા, 2 બીજ, એક આલ્ફા અને એક બીટા. આટલું કામ તમારા લોકોએ 3 માર્ક્સમાં કરવાનું છે. એકદમ મસ્ત કામ છે 3 માર્ક્સના દાખલાઓ, પણ બહુ ધ્યાન દઈને કરશો ત્યારે જઈને તમારું કામ થઈ જશે. તો બચ્ચો થોડી તમને આના વિશેની થિયરી સમજાવી દઉં. તો એ થિયરી શું છે જરા ધ્યાન આપજો બહુ જ, કે b² - 4ac ની જ્યારે આપણે ગણતરી કરતા હોઈએ ને ત્યારે જો એનો જવાબ >0 આવે તો એના કેટલા ઉકેલ મળશે, 2 ભિન્ન ઉકેલ મળશે, 2 ભિન્ન ઉકેલ મળશે. વાસ્તવિક અને ભિન્ન એવું કહેવાય. એ શોધવા માટેની રીત શું છે તો આલ્ફા = -b અને પ્લસમાં વર્ગમૂળની અંદર b² - 4ac અને ડિવાઈડ બાય આવશે 2a અને બીટા આવશે -b અને માઇનસ વર્ગમૂળની અંદર b² - 4ac અને ડિવાઈડ બાય 2a. આ સિંગલ સિસ્ટમ થઈ ગઈ. હવે અહીંયા આવશે બચ્ચો સિસ્ટમ નંબર 2 કે b² - 4ac કાં તો ધન હોય અને કાં તો 0 હોય. તો આ કિસ્સાની અંદર એક ઉકેલ મળે, એક ઉકેલ. હવે આને બીજી રીતે બોલવું હોય તો એવું પણ કહેવાય કે 2 સમાન ઉકેલ મળે, 2 સમાન ઉકેલ મળે. કેમ એવું એ પણ તમને કહી દઉં કે આ જો b² - 4ac ના બદલામાં 0 મૂકીએ તો શું થાય -b + 0 અને અહીંયા 0 મૂકીએ -b - 0. હવે b માંથી 0 ઉમેરીએ યા બાદ કરીએ કોઈ ફરક પડતો નથી. તો આ પાછળનું પૂંછડું આખું નીકળી જશે. માટે આલ્ફા અને બીટા બંને સમાન થઈ જશે અને એનું સૂત્ર શું આવશે -b/2a ની મદદથી આપણે ગણતરી કરી શકીએ. અને કન્ડિશન નંબર 3 છે અને જેની અંદર આવશે b² - 4ac છે ને એ <0 હોય અને જો આવું થાય તો ઉકેલ શક્ય નથી. ઉકેલ ન મળે કારણ કે ઋણ છે, ઉકેલ મળે નહીં. આટલી પરિસ્થિતિ તમારે ધ્યાન રાખવાની છે. આનામાંથી કોઈ પણ તમને એકાદ માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો પણ ધ્યાન રાખજો. અને સૌથી એક અગત્યની વાત, વિવેચક પૂછાય અને આવી વિવેચકને આપણે બબૂચક બોલીએ છીએ, બરાબર. અને વિવેચક તમને શોધવાનું પૂછાય ને કોઈ પણ સંખ્યાનો તો b² - 4ac અને આની કિંમત તમારા લોકોએ શોધવાની આવશે. આને વિવેચક કહેવાય. જ્યાં શોધ્યું ને આ વિવેચક કહેવાય. ઓકે, 1 માર્ક્સનો પ્રશ્ન વિવેચકનો એક હશે 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 ને હશે જ. ભલે આ દાખલો કદાચ બેઠો ના પૂછાય, બટ તમને લોકોને આ થિયરી કામ લાગશે અને આ સૂત્ર પણ કામ લાગશે અને આ દાખલો પણ પૂછાશે. આના રિલેટેડ કોઈ પણ દાખલો પૂછાઈ ગયો તો તમને લોકોને બહુ બધી હેલ્પ મળી જશે. ચલો બોલો. તો તમને લોકોને મજા આવતી હોય, મજાની સાથે સાથે ખાસ તો ખબર પડતી હોય, ભેજામાં ઉતરતું એમ ખોપડીની અંદર જતું હોય ને એમ લાગે કે વાહ શું વાત છે, ઉતર્યું તો ખરા, ચાલું કંઈક તો આવડ્યું. જો એવો અહેસાસ થાય તો પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને વિડીયો લાઇક પણ કરજો અને પોઝિટિવ કોમેન્ટ આપજો કેવું લાગી રહ્યું છે. અને તમને એમ લાગે ને કે સાહેબ ખરેખર બહુ જ મજા આવે છે અને અમને તમારા લીધે બહુ જ ફાયદો થઈ રહ્યો છે, તો આપણી પ્લે સ્ટોરમાં જવાનું, પ્લે સ્ટોરમાં જઈને ABC ક્લાસીસ ગાંધીનગરની એપ્લિકેશન સર્ચ કરવાની અને એની અંદર ત્યાં તમે શું આપણે રિવ્યૂ કરી શકો છો. તો એ 5 સ્ટાર આપીને રિવ્યૂ ચોક્કસ કરજો કે જેથી કરીને અન્ય કોઈ લોકો આપણી સાથે જોડાવા માટે જ્યારે રિવ્યૂ વગેરે વાંચતા હોય તો એમને ખબર પડે કે ભાઈ અહીંયા કયા લેવલનું કામ થઈ રહ્યું છે. સો પ્લીઝ એ તમે ચોક્કસ કરજો કે રિવ્યૂ ચોક્કસ આપજો. આગળ વધીએ. મસ્ત મજાનો દાખલો છે કે એક વર્ગ કસોટીમાં ચિત્રાક્ષી ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 થાય છે. હવે આ ચિત્રાક્ષી, મીનાક્ષી, ગુગી, બોગી જે હોય એ નામથી આપણે કોઈ લેવા દેવા નહીં. આપણે શું કામ કરવાનું છે કે આને ગણિત અને અંગ્રેજી બંનેમાં જેટલા ગુણ આવ્યા હોય એનું જો ટોટલ કરે ને તો એને 30 થાય છે. હવે એવું કહે છે કે જો તેને ગણિતની અંદર 2 ગુણ વધારે મળ્યા હોત અને અંગ્રેજીની અંદર 3 ગુણ ઓછા મળ્યા હોત, જેટલા હતા એનાથી એકમાં વધારે અને એકમાં ઓછા મળ્યા હોત તો તેમનો ગુણાકાર કેટલો થઈ જાત 210. તો બંનેના ગુણ શોધો. હવે કોકને વિચાર એવો આવે કે સાહેબ આ દાખલો 3જા ચેપ્ટર પ્રમાણે ગણવાનો કે 4થા ચેપ્ટર પ્રમાણે. તો પહેલી વસ્તુ તો તમે અહીંયા ધ્યાન દઈને સમજી લો કે આ દાખલો છે ને એ કઈ જગ્યાએ પૂછ્યો છે, 4થા પ્રશ્નના અથવામાં પૂછ્યો છે. જો આ 4થા પાઠનો પ્રશ્ન છે તો એ આ પ્રશ્ન પણ 4થા પાઠનો જ હોય.
છતાં કોઈને વિચારે પણ સાહેબ હું આ ત્રીજા પ્રમાણે ગણું તો કે આનો એક્સ લઈ લઉં, આને વાય લઈ લઉં અને બરાબર 30 લઈ લીધા. આને એક્સમાંથી હું 3 કાઢી દઉં. કેટલા કીધા છે? 2 વધારે કીધા છે. તો અહીંયા 2 વધારી દઉં અને અહીંયા વાયમાં કેટલા માઇનસ કરી દઉં? 3 ઓછા કરી દઉં. અને જો આનો પછી ગુણાકાર કરું તો 210 થાય છે. ઓકે, ચલો હવે ગણો લો. દ્વિચલ સુરેખ સમીકરણમાં દ્વિચલ સુરેખ, હવે આની અંદર જુઓ સુરેખ કીધું છે અને અહીંયા દ્વિચલ કીધું. દ્વિચલમાં 2 ચલ છે એક્સ અને વાય, પણ એક ઘાત છે. હવે આ એક્સ અને વાય બંને તો ગુણાકારમાં આવી જશે અને એક્સ અને વાય જ્યારે બંને ગુણાકારમાં આવે તો એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય નહીં. તો અહીંયા યાદ રાખવાનું કે કોઈ પણ 2 જે સંખ્યા આપેલી હશે ને, 2 અલગ અલગ એક્સ વાય કેવી રીતે જે, અથવા કોઈ પણ 2 કન્ડિશન અથવા 2 વિષયો, 2 મિત્રો કે જેની ઉંમર વગેરે જે કંઈ હશે એની કિંમતનો ક્યારે ગુણાકાર આપ્યો હોય ને, ભાગાકાર આપનો રિલેશન હોય તો એને ચોથું ચેપ્ટર ગણવાનું. અને જો સરવાળો કે બાદબાકીના સ્વરૂપે હોય તો એની 2 કન્ડિશન આપી હશે જુદી જુદી અને ચેપ્ટર 3 ગણવાનું. કારણ કે તમને લોકોને એક સમીકરણ અને બીજું 2 સમીકરણ બનશે અને 2 સમીકરણની શરતોના આધારે આપણે એને 3માંથી કોઈ પણ રીત લગાડીને ઉકેલી શકીએ. તો દ્વિઘાતને ઉકેલવા માટેની પણ 3 રીતો છે, દ્વિચલને ઉકેલવા માટેની પણ 3 રીતો છે. લોપ, ચોકડી ગુણાકાર અને આદેશની રીત. અને પહેલામાં અવયવીકરણની રીત, દ્વિઘાત સૂત્રની રીત અને ત્રીજું છે પૂર્ણ વર્ગની રીત. ઓકે, તો બચ્ચો ચલો શરૂઆત કરીએ આપણે. આની અંદર શું કરવાનું છે, બેઝિક માહિતી મેં તમને ઓલરેડી આપી દીધી છે અને હવે તમને લોકોને જે માહિતી છે એની અંદર ધારી દો કે ધારી લો કે ધારો કે શું નામ છે? ચિત્રાક્ષી. કેવું નામ આપ્યું છે બોલો? મસ્ત. ચિત્રાક્ષીને ગણિતમાં એક્સ ગુણ મળે છે. એક્સ ગુણ મળ્યા છે એવું આપણે વિચારો. હવે હંમેશ માટે એક વાત ખાસ યાદ રાખજો કે જ્યારે કોઈ પણ 2 સંખ્યા, 2 વસ્તુ કે કોઈ પણ 2 લોકોની ઉંમરનો જ્યારે તમને સરવાળો આપ્યો હોય તો એક સંખ્યાને એક્સ લેવાની અને બીજી સંખ્યા કોણ હશે આપણને ખબર નથી, બંનેનો સરવાળો તમને 30 આપેલો છે. હવે આ સંખ્યાને વાય નથી લખવાની, આ સંખ્યા શોધવાની છે, પણ અત્યારે ટેમ્પરરી આપણે વાય ગણીને ચાલો. તો વાયની કિંમત કેટલી લેવાની? આ એક્સને કુદાઈને સામે લઈ જાઓ એટલે માઇનસ થશે. તો આપણે વાય નહીં લઈએ, આપણે કોણ લઈશું? એક્સ માઇનસ 30 લઈશું. તો એની અંદર એક લાઈન એવી તમારે યાદ રાખવાની કે જ્યારે કોઈ પણ 2 સંખ્યાનો તમને સરવાળો આપ્યો હોય ત્યારે એકની કિંમતને એક્સ લેવાની અને બીજી કિંમત જે ટોટલ આપ્યું હોય એમાંથી એક્સ કાઢી નાખવાના. તો પહેલી કિંમત 5 હશે તો ટોટલ -5, 20 હશે તો ટોટલ -20. એવી રીતે એક સંખ્યા મળશે તો બીજી સંખ્યા સાથે સાથે આપણને ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. ઓકે, ચલો તો બચ્ચો આગળ આપણે વાત કરીએ આની અંદર ખાસ કામની. હવે અંગ્રેજીના ગુણ લઈ લઈએ અને આથી એવું લઈએ આપણે કે બંને વિષય ગણિત અને વિજ્ઞાન એવું બી લખીએ આપણે. અચ્છા, ગણિત અને અંગ્રેજી. તો ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો કેટલો છે? 30 છે. અને જો સરવાળો 30 હોય તો લખી શકીએ કે આથી અંગ્રેજીના ગુણ કેટલા હશે? અમુક લોકોના લખાણ લખવામાં બહુ વાંધો હોય કે અંગ્રેજીમાં કેટલા ગુણ મળ્યા હશે એને? તો ટોટલ 30 અને એમાંથી આ એક્સને કાઢી નાખવાના. આટલા ગુણ મળ્યા હશે. ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ. તો બહુ ધ્યાન રાખવાનું, પહેલાં એક કિંમત નક્કી કરવાની, એના આધારે બીજી સંખ્યા નક્કી કરવાની. હવે આપણી પાસે કન્ડિશન એવી છે કે બંનેની અંદર જે ગુણ મળ્યા છે ને એમાંથી હવે ચેન્જ કરવાના છે. એકમાં વધારો અને એકમાં ઘટાડો કરવાનો છે. અહીંયા આપણે લખવાનું છે કે ગણિતની અંદર 2 ગુણ વધારવાના છે. તો લખો કે જો ગણિતમાં અને ગુણ વધ્યા ભરતસર જોડે ભણી લાગસ નહીં. જો ગણિતમાં 2 ગુણ વધુ મળે તો હવે કેટલા ગુણ થશે? એક્સ તો હતા જ અને +2 ગુણ હોય એવું લખી દો. તથા શું આવશે? અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળે એવું લખ્યું છે. 3 ગુણ ઓછા મળે તો કેટલા થશે? પહેલાં આટલા હતા તો 30 - x આટલા તો હતા જ અને આમાંથી હજી 3 ઓછા કરવાના.
આટલા હતા, એમાંથી હજી 3 ઓછા, તો કેટલા થઈ જશે બરાબર કરીને લખીએ તો 30 માઇનસ એક્સ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 27 માઇનસ એક્સ ગુણ મળે. આવું આપણે લખવું પડે. બહુ જ ધ્યાન દઈને સમજદારીપૂર્વક, કારણ કે પહેલાં 2 સંખ્યાઓ નક્કી કરવી પડશે અને સંખ્યાઓ નક્કી કર્યા પછી દાખલો ગણવો બિલકુલ આસાન છે. બચ્ચો પહેલાં યાદ રાખો કે આવી રીતે સમીકરણ બનાવવા ખાસ જરૂરી છે. હવે લખવાનું કે બંનેનો ગુણાકાર 210 થાય છે. બંનેનો જ્યારે ગુણાકાર કરવામાં આવે તો બંનેનો ગુણાકાર કેટલો થાય છે? 210 થાય છે. 210 થાય છે. તો કરી દો ગુણાકાર પ્રેમથી. તો કોણ છે બંનેનો ગુણાકાર કરવા માટે? તો આપણી પાસે x + 2 છે, 2 ગુણ વધ્યા પછી, અને આની અંદર 3 ગુણ ઘટ્યા પછી કેટલા થયા? 27 માઇનસ એક્સ. અને જો આ બંનેનો ગુણાકાર કરે તો કેટલા થશે? 210. અને હવે આપણે શું કામ કરવાનું છે? આ દ્વિઘાત સમીકરણને ઉકેલી દેવાનું છે. તો દ્વિઘાત સમીકરણ પહેલાં બનાવો. કેવી રીતે બનશે? તો દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી સાથે. તો પહેલાં એક્સનો ગુણાકાર છે ને એ આખા પદ સાથે થશે, એટલે કે 27 માઇનસ એક્સ, અને પછી પ્લસ 2ની સાથે પણ આખા સમીકરણનો ગુણાકાર થશે, અને સામે 210 એમના એમ. મતલબ શું કામ કર્યું છે? જરા ધ્યાનથી સોચો કે આ આખું ઝુમખું છે. તો આના આખાનો ગુણાકાર આની સાથે પણ કરવાનો છે અને આની સાથે પણ કરવાનો છે. તમે આવી રીતે કરી શકો. અચ્છા, આપણે શું કામ કર્યું છે? થોડું અલગ કર્યું છે. એક્સનો ગુણાકાર આખા સાથે કર્યો અને બગડાનો ગુણાકાર પણ આખા સાથે કર્યો. ઓકે. અને કોઈની બુદ્ધિ એક્સ્ટ્રા ચાલતી હોય તો તમે આ સમીકરણ ના લખો, ડાયરેક્ટ હવે લખવું એ લખો તો પણ ચાલે. તો આ કેટલા થશે? 27x માઇનસ એક્સનો સ્ક્વેર, મતલબ આનો ગુણાકારની સાથે, આનો ગુણાકારની સાથે, અને આનો ગુણાકારની સાથે, આનો ગુણાકારની સાથે. તો કેટલા થઈ જશે? તો 27 દુ 54 અને માઇનસ 2x, અને બરાબર કેટલા થશે? 210. બહુ ધ્યાન દઈને જુઓ. અહીંયા શું થઈ રહ્યું છે કે આ એક્સનો ગુણાકાર મેં 27 સાથે કર્યો અને એક્સનો ગુણાકાર માઇનસ એક્સ સાથે કર્યો. અગર તમે ડાયરેક્ટ લખી શકો છો તો આ સમીકરણની જરૂર નથી. અને હવે આ બેનો ગુણાકાર 27 સાથે અને x સાથે પણ કરવાનો. તો 27 દુ 54 અને માઇનસ 2x થઈ ગયા. હવે શું કરવાનું? તો બચ્ચો કા કિયા જાય, x વાળા પદ ભેગા કરો. આ કેટલા છે? 27 ના કેટલા છે? -2. તો 27 અને -2 એટલે કેટલા થઈ જશે? 25. કારણ કે 27 માંથી 2x ગયા. આ કેટલા વધ્યા? -x² અને +54 અને બરાબર કેટલા છે? 210. હવે જો x ના વર્ગવાળું પદ માઇનસ છે, એને પકડીને સામે લઈ જાઓ એટલે એ સંખ્યા કેવી થઈ જશે? પ્લસ થશે. કારણ કે x ના વર્ગવાળું સામાન્ય રીતે પદ પ્લસ હોય એવી રીતે આપણે ગોઠવણી કરવાની. તો આ સંખ્યા સામે ગઈ એટલે પ્લસ થઈ ગઈ. આને અગર આપણે સામે લઈ જઈએ તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. 210 તો ત્યાંના ત્યાં હતા જ, અને આ સંખ્યા જો સામે જાય તો શું થશે? માઇનસ થશે. અને હવે આ બરાબર 0 થઈ ગયું, તો હું 0 સામે લખું છું. જો ચોકલેટના 5 રૂપિયા કે 5 રૂપિયાની ચોકલેટ, અરે ભાઈ ગમે એ રીતે લખો, જવાબ તો સરખો જ આવવાનો ને. તો મારે 0 આ બાજુ લખવો તો એના બદલામાં મેં 0 સામે લખ્યો છે. 0 બરાબર આ કિંમત કે આની કિંમતનો જવાબ 0. અરે દોસ્ત વહી તો હોતા હે. તો હવે આની અંદર કેટલા થશે જરા સોચો. તો x નો વર્ગ એમના એમ 25x એમના એમ, અને આ કેટલા થઈ જશે? તો -54. તો જો પહેલાં 50 ગાળો એટલે કેટલા વધશે? 260. 260 160 વધશે, અને એમાંથી હજી આપણે 4 ગાળો તો કેટલા વધશે? 156 વધશે. તો +156 અને બરાબર 0. હવે 156 પ્લસમાં છે ને અહીંયા કોઈ નથી, તો 156ના એવા ભાગ પાડો પ્લસ છે એટલે કે સરવાળો કરતાં 25 આવે. હવે 156ના અવયવો તમે કેવી રીતે પાડશો? જો તમે એક વખત આ દાખલો ગણો, અગર બેઠા પૂછાય તો તમને સરળતાથી બધું આવડો માંડશે. તો 28 દુ 56 થાય. અહીંયા અગર 2 કરીએ તો 64, ફરી 2 કરીએ તો 32, ફરી 2 કરીએ તો અરે યાર 156 છે, 256 નહીં, 156 2 તો કેટલા થઈ જાય? 7 દુ 14 અને 78 થશે. ફરી 2 થી ચલાવો તો 3 દુ 6, 1 એટલે 39, ફરી 3 થી ચલાવો તો 13 તરી 39 અને 13 ચલાવો તો 1. ચેક કરો કે એવી આ ટોટલ 4 સંખ્યાઓ મારી પાસે છે, એમાંથી મારે 2 સંખ્યા બનાવવી છે, અને એ 2 સંખ્યામાંથી કેટલી સરવાળો કરીએ તો 25 થવો જોઈએ. તો કેટલા થશે? જો 2 દુ 4 ને 4 તરી 12,
તો 12 અને 13 કેટલા થાય જરા સોચો તો 25 સરવાળો તો 25 થઈ ગયો ગુણાકાર તો 156 છવો જ છે કારણ કે આપણે એ જ સંખ્યાઓ લીધી છે ઘરની કે લાઈ નથી ને કે કાઢી નથી તો હવે તમને અહીંથી એટલી ખબર પડી ગઈ હોય કે x² બરાબર -13x અને -12x અને વત્તા કેટલા થશે 156 બરાબર થશે 0 હવે પહેલા બંનેમાંથી શું કોમન નીકળે છે x કોમન આવશે તો અહીંયા કેટલા વધશે x -13 વધશે અહીંથી 12 કોમન લઈ લો તો x અને હંમેશા યાદ રાખવાનું કે જ્યારે આવી રીતે સાદુરૂપ આપતા હોય એની અંદર ત્રીજું પદ માઇનસ હોય ને તો માઇનસને ફરજિયાત બહાર લેવા અને અંદરની નિશાની આપણે બદલવાની રહેશે તો આ કેટલા થઈ ગયા -13 12 કોમન લીધા તો 12 ગુણ્યા 13 થાય તો 12 12 લીધા તો 13 અંદર વધશે હવે જરા ચેક કરો તો કેટલા વધે છે x -13 અને અહીંયા x -12 બરાબર 0 કારણ કે આ જે પદ છે ને એને આપણે આખું બહાર લઈ લીધું ઓકે જી અને હવે જરા સોચો તો કેટલા થાય તો આના બે ભાગ પડશે એક આવશે x -13 બરાબર 0 અને એક x -12 બરાબર 0 તો x બરાબર કેટલા થઈ ગયા 12 આવશે અને અહીંયા x બરાબર કેટલા થઈ ગયા 13 આવશે તો બંને સંખ્યાઓ ધન છે અને હવે આની અંદર તમારા લોકોએ એક એક્સ્ટ્રા બુદ્ધિ લગાવવી પડશે શું લગાવવું પડશે એક્સ્ટ્રા બુદ્ધિ લગાડવી પડશે હવે જરા જુઓ આની અંદર મારે પેલી બાજુ થોડી જગ્યાની જરૂર છે તો હું છે ને આની અંદર આ સંખ્યાને પકડી અને થોડી આ બાજુ લઈ આવીશ યું કારણ કે ભાઈ જગ્યા જોઈએ છે દોસ્ત જગ્યા જોઈએ છે તો હવે જરા સોચો કે આની અંદર શું થશે આની અંદર શું થશે વિચાર કરો આ એક્સની કિંમત આવી એક્સની કિંમત એટલે કોની આવી ખબર છે ગણિતના ગુણ આવ્યા આપણે તો બંનેના ગુણ શોધવાના કીધા છે તો ગણિતના ગુણ 12 હોઈ શકે અને 13 પણ હોઈ શકે એવું કીધું છે તો હવે જરા વિચાર કરવાનો છે આપણે હવે કોઈ કહેશે સાહેબ 12 નો 13 નો ગુણાકાર કરીએ તો 30 તો નહીં થતો સોરી સરવાળો કરીએ તો અરે ભાઈ આ બંને ગુણ ગણિતના છે ગણિતનો સરવાળો કરે તો 30 કેવી રીતે થાય ના જ થાય ને કારણ કે દાખલો ક્લાસમાં ગણાવો એટલે મને આવી કોમેન્ટ આવે જ કે સાહેબ આ તો 30 નહીં થતા 30 નહીં કરવાના ને રાય તો શું લખવાનું છે કે આમ ગણિતમાં કેટલા ગુણ 13 ગુણ મળે 13 ગુણ મળે તો અંગ્રેજીમાં કેટલા હશે તો અંગ્રેજીમાં કેટલા હશે 30 - x હતા જોઈ લો અહીંયા 30 - x તો x ની કિંમત કેટલી આવી આપણી પાસે 13 અને તો 30 માંથી 13 કાઢો તો કેટલા થાય 17 તો અહીંયા કેટલા હશે અંગ્રેજીમાં 17 ગુણ મળે બરાબર આટલી વસ્તુ ખબર પડી ગઈ અને હવે એવું વિચારો કે ગણિતની અંદર 13 નહીં મળ્યા 12 જ મળ્યા છે તો શું થશે અને હવે જો ગણિત બે કન્ડિશન છે બે કિંમત આવે બે શરતો આપણે વિચારવી પડે જો ગણિતમાં 12 ગુણ મળે તો અંગ્રેજીમાં કેટલા ગુણ હશે તો અંગ્રેજીની અંદર 30 - 12 તો કેટલા હશે 18 ગુણ મળશે 18 ગુણ મળે છે હવે કોઈને વિચારે સાહેબ આપણો જવાબ સાચો ખોટો જો 30 વાળી શરત તો આપણી પાલન થાય છે ગુણાકાર વાળી જરા ચેક કરી લો કેટલા થાય છે ચેક કરીએ એટલે આપણને હમણાં ખબર પડી જશે તો જરા સોચો અહીંયા આપણે ચેક કરીએ કે ગણિતની અંદર એવું કહે છે કે 2 ગુણ વધારે મળ્યા હોત તો કેટલા થાત 15 અને અંગ્રેજીની અંદર એવું કીધું 3 ઓછા મળ્યા હોત તો કેટલા થાત અહીંયા 14 આવત તો જુઓ જરા 15 × 14 કરો તો કેટલા થાય 14 × 14 એટલે 156 અને બીજા 14 એટલે 210 થઈ ગયા અહીંયા ચેક કરો 12 હોત તો 2 વધારે એટલે કેટલા થાય 14 અને 18 છે તો 3 ઓછા થાત તો કેટલા થાત 15 તો આ બંને કિસ્સામાં જવાબ 210 આવે છે તો જવાબ ગુણાકારની અંદર બી પાલન થાય છે અને સરવાળામાં પણ પાલન થાય છે એનો મતલબ આપણો દાખલો સાચો છે જો પરીક્ષાની અંદર પણ તમે આવું ટ્રાય કરી શકો કે જેથી તમને ખબર પડે કે દાખલો સાચો ખોટો હપા ચકો કે સાહેબ એટલો ટાઈમ ચોથી હોય ટાઈમ હોય બકા આ દાખલો પરીક્ષાની અંદર બધા દાખલા બેઠા જ પૂછાતા હોય છે પરીક્ષાની અંદર ચોપડીના હવે તમે એ લેવલની તૈયારી કરી હોય તો તમને ખબર હોય છે કે આવું બધું થાય છે જવાબ સાથે ઘણા બધાને તો ખબર હોય આ દાખલો ગણતા કેટલી વાર લાગે 3 મિનિટ ગણી થાય તો 4 મિનિટ ચલો 5 મિનિટ આ દાખલો લખતા 5 મિનિટ થાય તો અગર દાખલો લખતા જો 5 મિનિટ થાય તો વિચાર કરો ટાઈમ ખૂટે કે વધે 3 માર્ક્સનો દાખલો છે અને 3 માર્ક્સનો દાખલો એટલે તમે કેટલી મિનિટ આપી શકો 3 દૂની 6 અને હજી ઉપર 1 મિનિટ સમથિંગ 7 મિનિટનો ટાઈમ આપી શકો
તો હજી 2 મિનિટ વધી, એની અંદર તમે ચેકિંગમાં વાપરી શકો. તો સૌથી પહેલાં શું કામ કર્યું કે કોઈ એક વિષયના ગુણ ધાર્યા, એના હિસાબે બીજા વિષયના ગુણ નક્કી થયા, અને બીજા વિષયના ગુણ નક્કી થયા બાદ એમાં વધારો અને ઘટાડો કીધો છે, તો આપણે ગુણ એકમાં વધાર્યા અને એકમાં ઘટાડ્યા, ત્યારે નવી સંખ્યા કઈ મળી એ નક્કી કરી. તો અહીંયા આપણી પાસે જે નવી સંખ્યા આવી ને એના હિસાબે એનો ગુણાકાર કર્યો, અને ગુણાકાર કર્યો ત્યારે 210 થઈ ગયા. જ્યારે આપણે ગુણાકાર કરીને 210 મેળવ્યા ત્યારે ફક્ત અને ફક્ત આ સમીકરણ ઉકેલીને સાદું રૂપ આપવાનું રહ્યું. હવે કોઈ કહેશે સાહેબ મને તો દ્વિઘાત સમીકરણ ઉકેલતા નહીં આવડતું, તો ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 જો શું કરવાનું તમને લોકોને કોઈને ના ખબર હોય તો હું અહીંયા તમને તમારી જાણકારી ખાતર અને આત્માની શાંતિ માટે માહિતી આપી દઉં. આપણી અત્યારે હાલ તમે જે ચેનલ નિહાળી રહ્યા છો ને એ જ ચેનલ ABC ક્લાસીસ ગાંધીનગરની અંદર તમારા લોકોએ ક્યાં જવાનું આવે ખબર છે? હા, આપણી આ ચેનલ ઉપર તમારે ખોલવાનું છે પ્લેલિસ્ટ, અને જ્યારે તમે પ્લેલિસ્ટ ખોલીને જશો ને એની અંદર આ રહ્યું ધોરણ 10 ગણિતનું ફૂલ પ્લેલિસ્ટ. એની અંદર આ ચેપ્ટર 4, ચેપ્ટર 8, ચેપ્ટર 9, ચેપ્ટર 10 આ બધા જ ચેપ્ટર ફૂલ. આ ચેપ્ટર 4 કલાક 52 મિનિટ, 5 કલાક 8 મિનિટ, 9 કલાક 30 મિનિટ, 9 કલાક 46 મિનિટ. ઓકે, અને હજી આની અંદર ઘણા બધા ચેપ્ટર ઇન શોર્ટ ટાઈમમાં એડ થશે. તો વિચાર કરો કે તમારે તૈયારી કરવી હોય ને તો બધું જ અવેલેબલ છે, કશું જ ખૂટતું નહીં. આ દાખલો ઓલરેડી મેં ત્યાં ગણાવેલો છે, બટ છતાં પેપર સોલ્યુશનની અંદર ફરી આવ્યો એટલે હું અહીંયા કરાવું છું. સો બહુ જ ધ્યાન રાખજો અને સમજદારીપૂર્વક કામ કરજો. ચલો આગળ વધીએ. ફરીથી 5 માર્ક્સનો દાખલો, ને આવો દાખલો પૂછાય ને મસ્ત દાખલો કહેવાય, એકદમ અતિ સુંદર દાખલો છે. -5, -8, -11, 100, -230 અને વચ્ચે લખ્યું છે બધામાં સરવાળો. તો પહેલાં સરવાળો કરવો હોય તો આપણને સરવાળાનું સૂત્ર તો ખબર હોવી જોઈએ. તો સરવાળાનું આપણી પાસે સૂત્ર છે કે Sn = n/2 અને બ્રેકેટમાં શું આવશે 2a + n - 1 × d, આવું સૂત્ર છે. અને બીજું Snનું સૂત્ર આપણી પાસે એવું છે n/2 અને બ્રેકેટમાં a + l અથવા તો an આપણે કહીએ. તો જો આપણી પાસે a છે, l પણ છે, આ નથી, n નથી, કારણ કે n હોય તો આપણું કામ થાય, બાકી ના થાય. હવે આની અંદર જોવા જઈએ તો n આપણી પાસે નથી, a છે, n નથી પાછો, અને d પણ છે. તો આપણે પહેલાં n શોધવો પડે. તો હવે સમાંતર શ્રેણી આપેલી હોય, n શોધવો હોય તો સરવાળાવાળું તો સૂત્ર કામ કરતું નથી. તો તમારે કયું સૂત્ર લગાડવું પડે? an = a + n - 1 × d. જો d છે તો કે હા, a છે તો કે હા, an એટલે કોણ? છેલ્લું પદ. તો છેલ્લું પદ આપણી પાસે છે. તો આ 4માંથી આપણી પાસે 3 કિંમતો ઉપલબ્ધ છે, અને 3 કિંમતો હોય તો ચોથી કિંમત આપણે આરામથી શોધી શકીએ, અને ચોથી કિંમત શોધીશું એટલે આપણને n મળશે, અને n મળી જાય તો પછી આ નાનું બચ્ચું સૂત્ર લગાવી દઈશું. બોલો, 3 માર્ક્સનો દાખલો છે, કરો મારાથી પહેલાં હેડો ફટાફટ એડવાન્સમાં. તો અહીંયા આપણે લખીશું બધાની કિંમતો. તો લખી દો a બરાબર કેટલા દેખાય છે આપણને? પહેલું પદ એટલે -5. ડિસ્ટન્સ કોને કહેવાય? હંમેશા યાદ રાખજો, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, કમ્પલસરી, આ રૂલ્સ છે. અને બીજું પદ એટલે કોણ છે? -8. અમુક લોકો તો છે ને નાનામાંથી મોટું બાદ કરી દે, અને નિશાનીની તો અગડમ બગડમ કરી નાખે, 80 કે 83. -8 જેવા છે એવા લખી દેવાના. આ નિયમનો માઇનસ છે ને એને લખી દેવાનો પ્રેમથી. અને આ કેટલા છે? a. તો એના બદલામાં આપણી પાસે કોણ છે? -5. તો એના બદલામાં -5. માઇનસને ભૂલતા નહીં, બાકી બહુ પરેશાન હો જાઓગે. તો અહીંયા કેટલા થશે? -8, આ માઇનસ +5. તો ડીની કિંમત કેટલી આવી? -3. તો ડી આપણને મળી ગયા. હવે આપણી પાસે બીજું કોણ છે? છેલ્લું પદ છે, જેને આપણે an બોલીએ છીએ અથવા l પણ કહીએ, અને એ કેટલા છે? -230. આ ત્રણેયની કિંમત આપણે પહેલાં નક્કી કરી નાખી. અને હવે બિલકુલ મસ્ત મજાનો રૂડો રૂપાળો ડાયો ડમરો દાખલો છે. તો કેટલા થઈ જશે? an = a + n - 1 × d. જરા an ની કિંમત યાદ કરો તો -230, a ની કિંમત યાદ કરો તો -5. an એટલે n એમના એમ આવશે, કારણ કે એને આપણે શોધવા છે. ડિસ્ટન્સ છે -3. કારણ કે જો અહીંયા 5, 8 કોઈને એવો વિચાર આવશે 5, 8 સમાંતર શ્રેણી વધે છે, પણ આગળ માઇનસની નિશાની કોણ જોશે? દેખાતું નહીં લે, માઇનસની નિશાની. હાય બોલો, કેવું મસ્ત વિઘ્ન આવ્યું છે. લો હા, આ ગ્રીન પડદો છે. જ્યારે અમે ક્યારેક સ્માર્ટ બોર્ડની જરૂર ના હોય ને ત્યારે આની મદદથી શૂટિંગ કરતા હોઈએ છીએ. આમ રાખું, ઓકે, આને ઉપર મૂકું, પછી વિડીયો કન્ટિન્યુ કરું છું. ચલો, તો પડદો જતો રહ્યો ને આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો શું આવશે આની અંદર? હવે બહુ ધ્યાન આપજો કે જ્યારે આપણે આગળ ગણતરી કરીએ ત્યારે -230 એમના એમ રહેશે. હવે જો આ આખું ગુણાકારમાં છે,
અને ગુણાકારમાં હોય ને તો પહેલાં આ પાંચડાને સામે લઈ જવું પડે, તો 5 સામે જાય ને તો પ્લસ થઈ જાય. હવે આને અંદર ગુણી શકો યા ફિર આને તમે ડાયરેક્ટ નીચે પણ લાવી શકો. મને એમ છે કે આપણે ડાયરેક્ટ નીચે લાવીશું. તો હવે જરા દેખો અહીંયા કેટલા થશે. આ એક સંખ્યા માઇનસ એક સંખ્યા પ્લસ, તો ફરજિયાત બાદબાકી થાય અને મોટી સંખ્યાની નિશાની તો 30 માંથી 5 જશે તો 25 વધશે એટલે 225. અને આ તગડો છે ને એને નીચે લાવવાનો પ્રેમથી, વિથ લવ. અને અહીંયા કેટલા થશે આવી રીતે, માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. અને હવે આની ગણતરી કરો તો જરા 7 તરી 21 થશે. અને 7 તરી 21 બાદ અહીંયા 1 વધશે એટલે 15 થયા, તો 5 તરી 15 થશે. આટલું કામ થઈ ગયું. અને આ એકડાને હવે અગર આ બાજુ લાવીએ તો કેટલા થઈ જશે, એન આ બાજુ વધશે તો એનની કિંમત મળી ગઈ આપણને કેટલી, 76. વાહ, આટલા સુધી પહોંચી ગયા ને. હવે તો એકદમ બચ્ચા જેવું કામ બાકી રહ્યું છે. હવે કોઈ કહે સાહેબ આ સૂત્ર લગાડવાનું, આ સૂત્ર લગાડવાનું. જો આ સૂત્ર છે ને એ મોટી પ્રોસેસ છે થોડી, અને આ બચકી પ્રોસેસ. આ આનામાંથી જ આવ્યું છે, કંઈ નવું નથી કર્યું. જો આ ખાલી એને આપણે એ 2 વખત લખી દેવાના અને બાકી n-1 ઇન્ટુ ડી. હવે જરા યાદ કરો લ્યા, આ કોનું સૂત્ર છે, આ તો રહ્યું હા ને. તો એને ફરી લખવાની કોઈ જરૂર નથી. તો આપણી પાસે શું આવશે હવે, Sn ઇઝ ઇક્વલ ટુ n/2 બ્રેકેટમાં a પ્લસ l થઈ જશે. ઓકે જી. અને Sn, તો Sn એટલે જરા કેટલા છે આપણી પાસે, તો એ તો આપણે શોધવા છે ને, કારણ કે આનો સરવાળો કરવાનું કીધું છે. પણ આપણને ખબર છે કે nની કિંમત 76 છે. તો n 76 એટલે કે આ સમાંતર શ્રેણીની અંદર 76 પદ છે. અને 76 પદોનો આપણે સરવાળો કરવો હોય તો અહીંયા કેટલા થશે, 76ના ભાગાકારમાં 2 થશે. અને અહીંયા કેટલા થઈ જશે, તો એ એટલે આપણે હમણાં અહીંયા નક્કી કર્યા હતા ઉપર -5. અને l મીન્સ છેલ્લું પદ, તો છેલ્લું પદ છે માઇનસમાં છે, તેને આપણે બ્રેકેટમાં લખીશું -230. અને જો આ પણ માઇનસમાં છે તેને પણ આપણે બ્રેકેટમાં લખી શકીએ. તો હવે અહીંયા કેટલા થઈ જશે, 76ના ભાગાકારમાં આવશે 2. અચ્છા, અને ભાગી શકાય છે તો શું કામ આપણે લખવા આગળ, 2 વડે ભાગો તો કેટલા થશે, 3 દુ 6. ઉપર વધશે, નીચે વધશે 1 થશે એટલે કેટલા થશે, 1 અને 6 એટલે 16 થશે. તો 2 × 16 થઈ જશે, આવું થશે. અને હવે અહીંયા કેટલા આવશે, તો આ બંનેને ભેગા કરીને સીધા બહાર લઈ લો તો -235, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થાય. અને હવે આનો ગુણાકાર 38 સાથે કરી દો, એક સંખ્યા પ્લસ એક માઇનસ એટલે માઇનસ થશે ઓલ ઓવર. તો 235નો ગુણાકાર આપણે કરવાનો છે 38 સાથે. તો કેટલા થશે, એકમ દશકનો 0, 5 તરી 15, વધી 1 3 તરી 9, 1 10, વધી 1 3 દુ 6 અને 1 7, 8 પંચા 40, વધી આવશે 4, 8 તરી 24 ને 4, 28 વધી આવશે 2, 8 દુ 16, 17 અને 18 થઈ ગયા. તો કેટલો જવાબ આવશે અહીંયા, 0, 8 5 13, વધી 1 9 અને 8 9 3 0. તો 89 અને 30. ઓકે. અને ગુણાકારની અંદર ભૂલ ના થઈ જાય આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બિલકુલ ગુણાકાર એવું હોય ને તો બહુ શાંતિથી કરવાનો, કારણ કે ઘણી વખત ગરબડી મારે ખુદને બી થઈ જતી હોય છે. વિચાર કરો, પછી છોકરાઓ કે સાહેબ આમાં ભૂલ છે. હવે એનો મતલબ એવો થયો ગુણાકાર નહીં આવડતા. ગુણાકાર આવડતા હોય, બટ એક નાની સરખી ક્યાંક જો ભૂલ કરો તો તમને લોકોને, હું એમ નથી કહેતો ગુણાકાર નહીં આવડતા હોય, આવડતા જ હશે, બટ ક્યાંક ભૂલ ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. આપણે સાચો કર્યો છે ને, 5 તરી 15, વધી 3 તરી 9, 1 10, વધી ફરીથી આવશે 1 અને 3 દુ 6 ને 1 7, 8 પંચા 40, વધી 4, 8 તરી 24 ને 4 28, વધી 2, 8 દુ 16, 17 18, 8 5 13, વધી 1 9. ઓકે, ડન, ગ્રેટ. તો આવી રીતે આપણે કામ કરવાનું છે. તો અહીંયા સરવાળો શોધવાનો કીધો હતો, તો લખી શકાય કે આમ આપેલ સમાંતર શ્રેણીનો સરવાળો, અથવા હા સરવાળો કીધો છે ને, નો સરવાળો કેટલો થશે, તો -8930 છે. બોલો, આવું કામ કરવાનું 3 માર્ક્સ મળે. બોલો, તો મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કોઈક દાખલો કદાચ લાંબો લાગે તો સામે એની ઓપ્શનમાં બીજો દાખલો કદાચ થોડોક ટૂંકો હોઈ શકે. તો કોઈ દાખલો લાંબો છે નથી ગભરાવાની બિલકુલ બી જરૂર નથી. એક લાંબો હશે તો બીજો એનો સામે દાખલો કેવો હશે, ટૂંકો હશે. તો આ વસ્તુ તો આપણને જોવા મળશે. ચલો, તો આ દાખલો આપણો અહીંયા સુંદર રીતે પૂરો થઈ ગયો છે. અને હજી ખાસ ફરીથી યાદ દેવડાવી દઉં, આપણો ક્રેશ કોર્સ આવી રહ્યો છે. ડાઉટ સોલ્વિંગની અંદર પણ તમને ઢેર સારી હેલ્પ મળશે. અને આખા 15 દિવસ સુધી નોન સ્ટોપ ડાઉટ સેશન ચાલશે, ઉત્તરાયણથી તમારી એક્ઝામ સુધી. વિચાર કરો કેટલી બધી તૈયારી થશે, એકદમ સુપર ટુપર. અને આના જેવા એક્સપ્રેશન અગર તમારા હોય ડિફિકલ્ટી જોઈને, બાપા કા કરેંગે, કેટલા બધા ડાઉટ છે, કોઈ કરાવતું નહીં, અરે હમ કરવા દેંગે બચ્ચા, આજા.
ઓકે, પરીક્ષાની અંદર સક્સેસ થશો એની ગેરંટી. જો આ કેવું મોજથી હસે છે ને, હા જો અહીંયા લાળ પણ ટપકે છે. હા તાણ પછી આગળ વાત કરીએ. જુઓ કે સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો તમને આપ્યો છે 1050. પ્રથમ 14 પદોનો સરવાળો એટલે S14 આપ્યા છે 1050. ઓકે, પછી પ્રથમ પદ એટલે એ બરાબર છે કોણ 10. તો હવે એવું કહે છે કે સમાંતર શ્રેણીનું 20મું પદ શોધો. 20મું પદ શોધવું હોય એટલે a + 19d આપણી પાસે કહેવાય. રેડી? તો હવે આમાંથી તમે શું એપ્લાય કરી શકો જરા જુઓ તો. આને સૂત્ર આપણે લગાવવું હોય તો આની અંદર આપણી પાસે ડી તો કમ્પલસરી જોઈએ જ, તો આપણો મેળ પડે, બાકી તો મેળ પડે જ નહીં. હા ને, બાકી A14 જોઈએ તો A14 એ નહીં અને ડિસ્ટન્સ બી નહીં, એટલે આ સૂત્ર અત્યારે આપણે નહીં લગાડી શકીએ. એ આપણી પાસે છે, માનો કે એ હું આ જગ્યાએ મૂકી દઉં તો કેટલા થશે 10 + 19d થશે. અને A20ની કિંમત આપણી પાસે છે, A20મું પદ તો આપણે શોધવું છે. એનો મતલબ એવો થાય કે પહેલાં આપણી પાસે શું હોવું જોઈએ, ડી હોવા જોઈએ, તો જઈને કામ થાય, બાકી ના થાય. તો આ સૂત્ર કામ નહીં કરે, પહેલાં આપણે આ સૂત્ર લગાડી અને કામ કરવું પડશે. આવી બધી વસ્તુ એડવાન્સ વિચારવી પડે તો જઈને કામ થાય. તો હવે તમને અહીંથી ખબર પડી ગઈ કે અહીં જે સંખ્યાઓ આપણે જાણીએ છીએ એને લખી દઈએ કે S14 આપણી પાસે કેટલા છે તો 1050. તો પ્રેમથી લખી દીધા અહીંયા. બીજું આપણી પાસે પ્રથમ પદ યાની કે એ બરાબર કેટલા છે 10 છે અને આપણે શું શોધવું છે તો A20. 20મું પદ એટલે A20 આપણે શોધવા છે. ઓકે જી, તો હવે તમારા લોકોએ આ પદ શોધવું છે, એની માટે ડી કમ્પલસરી છે. ડી સિવાય આ દાખલો ગણી શકાશે નહીં. તો ડી આમાં હવે નહીં મળે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો કેવી રીતે આપણે સૂત્ર લખતા હતા, Sn = n/2 અને બ્રેકેટમાં 2a + n - 1 × d આવું થાય. બરાબર છે. હવે આપણી પાસે S14 છે, એનો મતલબ કે એનની જગ્યાએ 14 આપણે મૂકવા પડે. બરાબર, તો જ્યાં એન છે ને ત્યાં બધી જગ્યાએ 14 મૂકી દો. જ્યાં એ છે ત્યાં આપણી પાસે 10 કિંમત છે અને અહીંયા ફરીથી 14 - 1 અને × d. જોઈ લો આખા સમીકરણમાં ખાલી ડી આપણે શોધવાનો રહે છે. જો જ્યાં અહીંયા એન હતો, અહીંયા પણ એન હતો, અહીંયા એન હતો, તો આ Sn મતલબ S14. હવે S14ની તૈયાર કિંમત છે આપણી પાસે 1050. ઓકે, અને આનો ભાગાકાર કરીએ તો કેટલા થાય 7. હવે આની ગણતરી કરો તો 10 દુ 20 અને આને ભેગા કરી દો તો કેટલા થશે 13 × d થશે. સાદુરૂપ આપીને ડી શોધી કાઢો. તો પહેલાં આ બાજુ સાતડાને આપણે ભાગાકારમાં લઈ જઈએ તો 1050ના નીચે જ્યારે આપણે 7 લઈ જઈએ તો અહીંયા શું વધશે 20 + 13 × d. ચલો આની અંદર ભાગાકાર કરો કેટલા થશે 15 સીતા 105 થાય અને પાછળવાળા 10 એમના એમ. તો અહીંથી બચ્ચો સાતડો આપણો કેન્સલ થઈ ગયો. તો શું વધ્યું તો 50 15 અને 10 એટલે 150 થયા. 20 આ બાજુ જાય તો 20 માઇનસ થઈ જાય અને બરાબર આવશે 13d. અને અહીંયા કેટલા થઈ ગયા તો 130. 13 નીચે જશે એટલે 13 જાય ભાગાકારમાં. ધેરફોર આપણને ખબર પડી ગઈ કે ડિસ્ટન્સ આપણું કેટલું આવશે તો ડિસ્ટન્સ = 10. તો બે પદો વચ્ચેનો ડિસ્ટન્સ આપણને મળી ગયો. અને જ્યારે ડિસ્ટન્સ મળી જાય તો પછીની પ્રોસેસ તો બિલકુલ આસાન બની જશે, કારણ કે 20મું પદ શોધવું હોય આવી રીતે લખી દો. તો લખવા શું હવે કે અહીં 20મું પદ શોધવા માટે A20. તો A20 બરાબર સૂત્ર શું છે ચલો આપણે શોધીએ. પહેલાં Anનું સૂત્ર લખી દઈએ. An = a + n - × d થશે. આપણે 20 શોધવા છે એટલે n ની કિંમત જગ્યાએ 20 મૂકવા પડે. એની કિંમત તો છે જ, n ની જગ્યાએ ફરીથી 20 મૂકીએ તો આપણે ડિસ્ટન્સ પણ જાણીએ છીએ કેટલા આવશે 10. તો A20 આપણે શોધવા છે ને, બીજું બધું જાણીએ છીએ. આ કેટલા થાય 19 અને અહીંયા કેટલા આવશે 10. તો જવાબ આવી ગયો લો 10 અને અહીંયા કેટલા થશે 190. તો 20મું પદ છે ને એ 200 હશે. આવું કામ કરવું પડે. બોલો પતી ગયો દાખલો. 3 ગુણનો વિચાર કરો. 3 ગુણમાં આવો મસ્ત મજાનો દાખલો પૂછ્યો હોય ને તો પેપર તો બચ્ચો બલ્લે બલ્લે કહેવાય. એકદમ અતિ સુંદર પેપર કહેવાય. હા ને, બોલો મસ્ત પેપર છે ભાઈ, મસ્ત પેપર કહેવાય. કંઈ આની અંદર પેપરમાં કોઈ મુશ્કેલ વસ્તુ નથી. જો આ પાઠનો દાખલો પણ આ સરસ મજાનો પૂછ્યો છે. અને તો આની અંદરથી તમને 2 દાખલા પૂછ્યા છે. એક 3 ગુણનો દાખલો પૂછ્યો છે, એ કમ્પલસરી છે. હજી એક બીજો 3 ગુણનો દાખલો પૂછ્યો છે, એનો જવાબ આપણે અહીંયા આપ્યો. અને હજી આની અંદર અચ્છા 3 ગુણના 2 દાખલા છે. તો મતલબ તમે સમજી લો કે તમારા માટે ચેપ્ટર 5 કેટલું ઇમ્પોર્ટન્ટ છે.
ત્રણ માર્ક્સના 2 દાખલા ને એકદમ મસ્ત દાખલાઓ હશે અને એની તૈયારી તમે ખાસ કરી લેજો. ચલો હવે આપણે આગળ વધીએ છીએ અને એવું લખ્યું છે કે 7મા પાઠનો દાખલો છે. જો 1 અને 2 પછી 4 અને y, x અને 6 અને 3 અને 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક બિંદુ. ક્રમિક બિંદુ એટલે કેવી રીતે ખબર? કૂદકા મારી નહીં જવાનું, ક્રમમાં જવાનું. અને ચતુષ્કોણ કીધો છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો ચલો આપણે અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ પહેલાં. જો આ થઈ ગયો સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. અને હવે આની અંદર તમારા લોકોએ શું લખવાનું છે? શું લખવાનું છે? ક્રમિક બિંદુઓ છે. માનો કે આપણે અહીંથી શરૂ કરીએ નીચેથી, આને આપણે એ નામ આપી દો અને એના યામ લખી લો 1 and 2, બરાબર. આને આપણે બી નામ આપી દો. બીના યામ કેટલા આવશે આપણી જોડે? 4 અને y. ક્રમિક એટલે આવી રીતે ક્રમિક. અહીંથી શરૂ કરી આમ જાઓ કાં તો આમ જાઓ, અહીંથી સીધું વચ્ચે નહીં કૂદવાનું, લાઇનમાં જવાનું, એને ક્રમિક બિંદુઓ કહેવાય. તો એના યામ થઈ ગયા, પછી બીના યામ થઈ ગયા. હવે સીના યામ લખીએ. હવે કોઈ કહેશે સાહેબ અંદર તો સી નહીં આપ્યો, આપણે ઘરનો લખી દેવાનો ને. x અને કેટલા થશે? 6 થશે. અને અહીંયા કેટલા થઈ જશે? ડી. તો ડીના યામ થશે 3 અને 5. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક બિંદુઓ હોય તો x અને y શોધો. સૌથી સસ્તામાં સસ્તો અને એકદમ બચ્ચા જેવો દાખલો છે. જો આ દાખલો તમને પૂછાય ને તો મોજે મોજ કહેવાય. અહીંથી તમારા લોકોએ આનો વિકર્ણ દોરવાનો, બરાબર. અને જ્યારે તમે આ વિકર્ણ દોરો છો એટલે આવી રચના થઈ. અને બીજો વિકર્ણ તમારા લોકોએ અહીંથી દોરવાનો છે, આવી રીતે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે કે આ વિકર્ણો જે જગ્યાએ ક્રોસ થાય ને એ શું કરે છે ખબર છે? આને દુભાગે છે અને આને દુભાગે છે. એનો મતલબ એવો થયો કે એસીનું મધ્યબિંદુ છે ને, એસીનું મધ્યબિંદુ એ પોતે બીડીનું મધ્યબિંદુ પણ છે. જે એસીનું મધ્યબિંદુ છે એ પોતે બીડીનું પણ મધ્યબિંદુ. તો બંનેના મધ્યબિંદુ સરખા છે એવી રીતે આપણે સરખાઈ દો. પણ એના પહેલાં તમને લોકોને મધ્યબિંદુના યામ શોધવાની રીત ખબર હોવી જોઈએ. તો અહીં આપણે લખી શકીએ કે મધ્યબિંદુના યામ. મધ્યબિંદુના યામ માટેનું સૂત્ર શું છે ખબર છે? તો બંનેના એક્સ યામની સરવાળો, એટલે કે એવું કહેવાય x1 + x2 / 2 અને y1 + y2 / 2. તો આપણે છે ને આવું લાંબુ નહીં કરીએ. સૂત્ર ખાલી જે પેપર તપાસવાવાળા સાહેબ હોય ને એમની આત્માની શાંતિ માટે લખ્યું છે આપણે. આપણને કોઈ જરૂર નહીં સૂત્રની. હવે આપણે ડાયરેક્ટલી લખી દઈશું. જો ડાયરેક્ટલી આપણે કેવી રીતે લખીશું કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી, સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી, સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી શું જોવા મળશે આપણને? તો કે 2 વિકર્ણો દુભાગે છે. હોવાથી 2 વિકર્ણો એકબીજાને દુભાગે છે. એકબીજાને દુભાગે છે. દુ એટલે 2, ભાગે મતલબ ભાગે, 2 ભાગ કરે છે. આવું થાય. અને ધેરફોર આપણે ડાયરેક્ટ લખી શકીએ કે એ અને સી. તો એસીનું મધ્યબિંદુ, એસીનું મધ્યબિંદુ જે જગ્યાએ હશે એ કોણ હશે? બીડીનું પણ મધ્યબિંદુ હશે. બીડીનું મધ્યબિંદુ. આવું થાય, બરાબર. વિકર્ણો એકબીજાને ઓ બિંદુ એ, એવું લખીએ. અહીંયા થોડુંક વધારે લખીએ આપણે, ઓ બિંદુ એ. અને આને છે ને આપણે થોડું હરખું સેટલમેન્ટ પણ ગોઠવી દઈએ. કેવી રીતે? જુઓ, મજા આવશે તમને. થોડુંક દુઃખ પણ થશે. સાલું આવું અમારે થતું હતું કેટલું સારું હતું નહીં? તમે લખી દીધું, અમારે ચેકો મારવો પડ્યો ને. हमारे को तो ऐसा नहीं होता. એસીનું મધ્યબિંદુ બરાબર કોનું મધ્યબિંદુ થશે? બીડીનું મધ્યબિંદુ. મધ્યબિંદુ માટેનો નિયમ જોઈ લો. બંનેના એક્સ યામનો સરવાળો ભાગ્યા 2 અને બંનેના વાય યામનો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા શું થઈ જશે? એ અને સી. આના બંનેના એક્સ યામ કોણ કોણ છે? તો એકનો એક્સ અને 1. તો અહીંયા શું આવશે? 1 + x એટલે એક્સ યામનો સરવાળો ભાગ્યા 2 થઈ ગયા. સૂત્ર નહીં લખવાનું કારણ કે તો ઓલરેડી એટલે જ લખ્યું હતું આપણે ઉપર. અને હવે બંનેના વાય યામનો સરવાળો ભાગ્યા 2. તો કેટલા થશે? 2 + 6 અને ભાગાકારમાં 2. તો આકૃતિ દોરવાની હે ને. પછી બીડીનું મધ્યબિંદુ. તો બીડીના મધ્યબિંદુમાં શું આવશે? બંનેના એક્સ યામનો સરવાળો એટલે કે 4 + 3. સરવાળો હોય એટલે આગળ પાછળ લખીએ, એનાથી કોઈ ફરક પડે નહીં. અને અહીંયા કેટલા થશે? 5 અને y. તો 5 અને y નો તમે સરવાળો કરી દો તો 5 + y અને ભાગાકારમાં કેટલા થઈ જશે? 2. હજી થોડું સાદુરૂપ અપાય એવું છે તો આપો. આ કેટલા થશે? અહીંયા 1 + x ના ભાગાકારમાં 2 થઈ જશે અહીંયા. અને આ કેટલા થશે?
4 ને 2 8 ભાગ્યા 2 2 વડે ભાગીશું નહીં. કેમ નહીં ભાગીએ? થોડી વાર રહીને ખબર પડશે હમણાં તમને. આને 2 એમને એમ આપણે રહેવા દઈશું અને આને પણ નહીં ભાગીએ. જો કે આને ભાગતા પણ નથી અને આપણે ભાગીશું પણ નહીં. તો કેટલા થશે? આવું થશે. હવે બચ્ચો યાદ રાખો કે વચ્ચે તમને કઈ નિશાની દેખાય છે? બરાબરની. આ એક્સ વાળું પદ છે ને આ એક્સ વાળું પદ છે, આ વાય વાળું પદ છે ને આ વાય વાળું પદ છે. તો આનો મતલબ એવો થાય કે અહીંથી 2 ભાગ પડશે. અને કેવા 2 ભાગ પડશે કે જે પહેલું છે ને એ પહેલાં બરાબર છે, યાની કે 1 + x/2 છે ને એ 7 ભાગ્યા લે અહીંયા 3 ક્યાંથી થઈ ગયા? ઓટોમેટિક અહીંયા 2 જ આવશે ને. તો અહીંયા નીચે કોણ છે? 2 છે. ઓકે. અને આ બાજુ 8/2 છે ને એ કેટલા થઈ જશે ખબર? 5 + y અને ભાગાકારમાં 2. તો આ બગડો કેન્સલ થઈ ગયો. અને હવે અહીંયા શું વધશે? તો આ બાજુથી 5 આ બાજુ લાવો એટલે y ની કિંમત કેટલી થઈ ગઈ? 3. તો y = 3. અને અહીંયા પણ આ બગડો કેન્સલ થઈ ગયો. હવે તમને યાદ આવ્યું મેં કેમ ઉડાડવાની ના પાડી હતી? તો 7 - x 1. તો x બરાબર કેટલા થઈ ગયા? 6. આવું તમારે કામ કરવાનું છે. થોડી જગ્યાની કંજૂસી તો કરી છે બટ એ જરૂરી હતી. જો કે આમ તો કંજૂસી કરી કહેવાય જ નહીં. વાહ, કોકનાથી એવું થતું હશે સાહેબ ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરે છે નહીં? આવી રીતે તમારે કામ કરો. અહીંયા જગ્યા પડી પણ આપણે લખ્યું નહીં ને, કારણ કે તમારે લોકો બી સીધું જવાનું છે. તો દાખલો પૂરો થઈ ગયો. સિરિયસલી આપણને શું કીધું હતું? એક્સ અને વાય શોધો. કેવો મસ્ત દાખલો, એકદમ બચ્ચું જેવો દાખલો છે, છોટા પેક જેવો, એકદમ રમકડા જેવો દાખલો. તો પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે મધ્ય બિંદુના યામ કેટલા છે એ ખબર હોવી જોઈએ. અને બીજું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી 2 વિકર્ણો એકબીજાને ક્રોસ થાય છે અને એ પણ દુભાગે છે. તો જે દુભાગતા હોય તો બંનેના મધ્ય બિંદુ આપણે લઈએ તો એ સેમ ટુ સેમ છે. તો આ બાજુનું એસીનું મધ્ય બિંદુ અને બીડીનું મધ્ય બિંદુ એક જ જગ્યાએ હોય તો પછી શું થશે? સરખા જ આવવાના ને. તો બંનેના મધ્ય બિંદુ. હજી તમારે થોડુંક અગર એક્સ્ટ્રા લખવું હોય ને તો એવું લખી શકીએ ના મધ્ય બિંદુના યામ. આમ તો વાત સાચી છે એવું લખવું જોઈએ. हाँ, मेरी खोपड़ी ऐसा कहती है क्या લખવું જોઈએ. જુઓ સુધારજો. અહીંયા ચેકચાકી થાય છે, થોડી ચાલશે બટ પરીક્ષાની અંદર ધ્યાન રાખજો. કારણ કે મને છે ને અત્યારે એવું યાદ આવ્યું કે કદાચ આવું લખવું જોઈએ તો તમારા માર્ક્સ હજી વધારે સારા આવશે. તો બીડીના મધ્ય બિંદુના યામ એવું લખ, કારણ કે આ યામ શોધીએ છીએ આપણે અને અહીંયા પણ આના યામ લખવા પડશે આપણે. ના યામ. હવે કોઈને વિચારો ઉપર શું ખાવા લખ્યું છે? ભાઈ એને સેટ કરું છું, શાંતિ રાખ થોડી. હા, અહીંયાથી આવું આવશે. ઓકે, ચલો. તો એસીના મધ્યબિંદુના યામ અને બીડીના મધ્યબિંદુના યામ. અહીંયા ચેકચાકી ચાલશે એક્ઝામમાં આવા લોચાના, કારણ કે અમુક હોય ને અમુક શિક્ષકોને એવું નક્કી કરી લીધું હોય બસ આજ તો 5-6 જણા ઘેડી જ નાખવા છે. તો સારું લખ્યું હોય ને તો એ ક્યાંક નુકસાન જાય. પણ મેં પહેલાંય તમને કહી રાખ્યું છે કે આપણે એવો પેપર ચેકરને કોઈ મોકો નહીં આપવાનો કે આપણા પેપરને કોઈ જાતની નુકસાન કરી શકે, કોઈ પણ જાતનું માર્ક્સ કાપવા માટે એમને આમ મોકો આપવાનો જ નહીં, કોઈ ચાન્સ નહીં. આમ શાંતિથી પેપર ઉપાડી અને આમ ખુદ નાચે એવો એમને અહેસાસ થવો જોઈએ કે વાહ શું પેપર લખ્યું છે, મોજ કરી દી, એવો એમને ઈચ્છા થવી જોઈએ. માર્ક્સ કાપે એવો ચાન્સ તો આપવાનો જ નહીં. वो अपन नहीं है, अपन तो बस अच्छा पेपर लिखने वाले बच्चे हैं. तो હજી એક વાક્ય નીચે આમ લખવું પડશે કે આમ x અને y ની કિંમત આપણને શોધવા કીધું હતું ને, તો કેટલી આવશે કે આમ x અને y ની કિંમત x બરાબર 6 અને y બરાબર કેટલા છે? 3 છે. આવું લખવાનું છેલ્લે. આમ મતલબ કેરી કહેવાય. તો કેરીઓ તો ખાવાની. દાખલો પૂરો થયો, આવડી ગયો મસ્ત, તો એક ખુશીમાં કેરી તો ખાવી જોઈએ ને આપણે. वाह, फिर से हम आपको याद दिला दे ધોરણ 10 માટે સ્પેશિયલ ક્રેશ કોર્સ લોન્ચ આપણે કરી રહ્યા છીએ. યાદ રાખજો, વારંવાર એટલા માટે રિપીટ કર્યા કરીને તમને કહું છું કારણ કે આ ક્રેશ કોર્સ તમારું જીવન ચેન્જ કરી શકે છે. યાદ રાખજો, ધોરણ 10નું રિઝલ્ટ છે ને એ જેટલું આવતું હશે એનાથી બહુ બધા વધારે માર્ક્સ લાવવાની અંદર તમને સપોર્ટ કરશે અને આ ફેસિલિટી જોઈ લો ક્રેશ કોર્સની અંદર તમને મળશે. સોચો. અને એકદમ સુપર ટુપર લેવલ ઉપર તમને લોકોને તૈયારી કરાવવા માટે અમે રેડી છીએ. 7 વિષય ડિફિકલ્ટી સોલ્યુશન, સેક્શન એની સ્પેશિયલ તૈયારી, 150 પેપર સોલ્યુશન, 90+ હોય તો તમને વિશેષ હેલ્પ સાથે પેપર સેટની PDF, જવાબ સાથેની ફ્રી IMP પ્રશ્નો, બોર્ડની ભવ્ય સફળતા માટે અમુક સિરીઝો પણ ચાલુ થશે, એનો તમને લાભ મળશે. અને પ્રથમ નંબરે પાસ થાઓ છો આખા બોર્ડની અંદર તો 1 લાખ રૂપિયાની સ્કોલરશિપ પણ છે. લાઈવ ક્લાસનું રેકોર્ડિંગ પણ મળશે. અને આખા વર્ષના જે લાઈવ ક્લાસ થયા, અમારી જે 13,000 રૂપિયા જે કોર્સની ફીસ હતી એ કોર્સનું રેકોર્ડિંગ તમને લોકોને ફ્રી
ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. કેટલા રૂપિયા ખબર? માત્ર અને માત્ર 199 એક વિષયના. બોલો, आ जाओ, बहुत अच्छा होगा. ઘરમાં જેનું ચાલતું હોય ને એમને વાત કરવાની, મમ્મીનું ચાલતું હોય તો મમ્મીને કહેવાનું, પપ્પાનું ચાલતું હોય તો પપ્પાનું કહેવાનું, અને જલ્દી જલ્દી જોડાઈ જાઓ. આગળ વાત કરીએ કે એક્સ અક્ષ પરના બિંદુ પી નું એ ઓફથી 13 એકમ અંતર હોય તો એના યામ શોધો. કેવા શું માંગે છે એ વસ્તુને બહુ ધ્યાન દઈને સમજી લેજો. કે આ કઈ અક્ષ દેખાય છે તમને? એક્સ અક્ષ. હવે એક્સ અક્ષ મતલબ એવો થાય કે એક્સ યામ હાજર હોય અને વાય હંમેશા 0 હોય. તો એક્સ અક્ષ પરનું બિંદુ છે આપણી પાસે કોઈક બિંદુ પી, બરાબર. અને હવે આ કોઈક બિંદુ પી જે છે ને નું એથી અંતર આપણી પાસે આપેલું છે. મતલબ અંતર તમને પહેલાંથી અંતર શોધવા નહીં કીધું, અંતર પહેલાંથી આપી દીધું છે. તો હવે આપણે શોધવા છે બિંદુ પીના યામ. હવે એક યામ તો ઓલરેડી તમને ખબર છે, મતલબ આપણે શોધવો છે શું? એક્સ શોધવો છે. તો હવે આપણે અહીંયા લખવાનું શું આવશે જરા ચેક કરો હેડો. કે અહીં એક્સ અક્ષ પરના બિંદુ પીના યામ કેટલા હશે? પીના યામ એક્સ અને 0 છે. આટલી વસ્તુ તમને પહેલાંથી ખબર પડી જાય, બરાબર. અને હવે એવું કહે છે કે એથી જો બિંદુ પી છે ને નું એ સુધીનું અંતર, એટલે હું શું લખી શકું? પી એ લખી શકું. અને પીથી એનું અંતર કેટલું થશે? 13 એકમ. આવું છે. હવે આને ઘણી રીતે લખાય. એવું પણ લખી શકાય, એક બિંદુ પી છે ને બીજું બિંદુ એ છે, આ બંને વચ્ચેનું અંતર યાની કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ, આવું આપણે લખી શકીએ છીએ. અથવા આપણે નહીં લખતા આવું કે એ બી બરાબર 2 સેન્ટીમીટર. તો એનો મતલબ આપણે શું સમજીએ છીએ? એ થી બી જવા માટે આપણે 2 સેન્ટીમીટરનું અંતર છે. તો આવું તો બી તો લખી શકીએ ને આપણે કે પી ઓફ એ, અને આનું હવે અંતર સૂત્ર લગાડવું પડે. અંતર સૂત્ર શું છે? તો બંનેના એક્સ એમની બાદબાકી, આવું છે. એક્સ માઇનસ x2 નો સ્ક્વેર કરવાનો અને પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર કરવાનો, અને કામ થઈ જાય. બટ જો આપણે આ છાપરું ના લેવું હોય તો બે બાજુ આપણે વર્ગ કરવો પડે. તો આ બાજુ પણ શું થઈ જશે? વર્ગ થશે. તો આ બાજુ જ્યારે વર્ગ આવે તો સામે વર્ગમૂળ કેન્સલ થઈ જશે. તો આ એક બેઝિક થિયરી છે. તો આપણે હવે અહીંથી ડાયરેક્ટલી કેવી રીતે ચાલીશું? જો આ આટલા એકમ છે એવું આપણે લખી દીધું. હવે આનો વર્ગ કરી દઈએ જેથી આપણે આગળ છાપરું લેવું પડે નહીં. તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે જરા સોચો. આને પછી આપણે એડ કરીશું, અથવા લખવું હોય તો જોડે જોડે લખી દઈએ. હેડો તાણ અહીંયા કેટલા થશે? આ બાજુ 13નો પણ વર્ગ થશે. હવે પી ઓફ એ સ્ક્વેરનો મતલબ શું થાય એ આપણે અહીંયા લખવો પડે. તો વર્ગમૂળ કરવાની જરૂર નથી. બંનેના એક્સ એમની બાદબાકી, એટલે કે x1 માઇનસ x2 નો સ્ક્વેર થશે અને પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર થશે. અને આ બાજુ 13નો વર્ગ એટલે કેટલા થશે? 169. x1 એટલે કોણ કહેવાય? તો આપણે ધારો કે શરૂઆત કરીએ છીએ પીથી. તો આ પી મતલબ x1 અહીંયા છે, આ છે ને એ x1 છે, અને આ રહે છે x2 આવશે. તો કોણ થઈ જશે અહીંયા આપણી પાસે? x માઇનસ 11 અને એનો વર્ગ આવશે. અને પછી આ y છે તો 0 અને કેટલા છે? 12. તો આપણી પાસે થઈ જશે 0 અને માઇનસ 12 અને આખાનો હોલ્ડ. જેટલી કિંમત હોય એને મૂકવાની. આપણે કંઈ એમાં કોઈને હેરાન પરેશાન કરવાની તો વાત આવતી જ નથી. હવે આનું સાદરૂપ આપી દો. તો આનું સાદરૂપ કેવી રીતે આવશે? પહેલાનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ, તો 11 દુ 22 ઇન્ટુ એક્સ, અને પ્લસ 11નો વર્ગ એટલે 121 થશે. આરે કેટલા થશે? 144 અને બરાબર 169. આને સરવાળો કરીને 169 ને આ બાજુ લઈ આવો. દ્વિઘાત સમીકરણ આપણે ઉકેલવું પડશે. તો આનો સરવાળો કરો કેટલા થાય? તો 4 અને 1 એટલે 5, 4 અને 2 એટલે 6, અને 1 ને 1 2 એટલે આટલું થશે. અને માઇનસ 100 ને આવશે 69 અને બરાબર 0. તો જરા ચેક કરો કેટલા થશે અહીંથી? x² માઇનસ 22x, અને આમાંથી બાદ કરો. જો અહીંયા દસકો આપણે લેવો પડશે. 15માંથી 9 જાય તો કેટલા વધે? 15માંથી 9 જાય તો કેટલા વધે? 6, નહીં કે 4, 6 વધશે. અહીંયા ફરી થઈ જશે 5, 5 થશે એટલે ફરી 15માંથી આ જશે કેટલા થશે? 9, અને ફરી વધશે 1, તો અહીંયા વધશે 1, અને અહીંયા આવશે જવાબમાં પ્લસ બરાબર 0. 196 થાય છે. બરાબર કર્યું છે? જરા જોઈ લેજો. 196 એટલે સમથિંગ 200 સમજી લો. તો આ થઈ ગયા. અચ્છા, ખાલી 96 વધવા જોઈએ ને, એકમાંથી 1 જશે તો 0 થશે.
ખાલી 96 આવશે, નોટ 196 પ્લસ અને બરાબર 0 આવું થાય છે. ઓકે, હવે તમારા લોકોએ શું કામ કરવું પડે તો 96ના એવા ભાગ પાડવાના છે, 96ના એવા ભાગ પાડો કે 22 આવે. તો કેવી રીતે ભાગ પડશે 96ના? જુઓ તો અહીંયા પહેલાં 2થી ભાગ ચાલો તો કેટલા થશે? 48 થાય. ફરી 2થી ભાગ ચાલો તો કેટલા થશે? 24. ફરી 2થી ભાગ ચાલો તો 12. ફરી પાછા 2થી ભાગ ચલાવો તો 6. ફરી 2થી ભાગ ચલાવો તો 3 અને 3 અને 1. હવે આમાંથી જોડી બનાવવાની છે. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 3 દુ 6, 16 છગ 96, 16 અને 6 22. ડન, ભાગ પડી ગયા. જો હવે તમારી બુદ્ધિ થોડી ઓછી ચાલતી, થોડો વાર લાગે, બાકી મને અહીંયા ખબર પડી કે આના ભાગ કેટલા પડશે. તો એક્સનો સ્ક્વેર 16 અને 6, જો આ પ્લસ છે ને એટલે મધ્યમ પદ બંને પ્લસ કરતા મળે, પણ વચ્ચેની નિશાની માઇનસ હોવાથી બંને સંખ્યાને માઇનસ લેવો પડે. એટલે માઇનસ માઇનસ પ્લસ કરી તો ગુણાકાર તો પ્લસ થઈ જશે અને એનો સરવાળો પણ કેટલો આવશે? 22 આવશે. તો આપણે અહીંયા શું લખીશું? -16x અને અહીંયા લખીશું -16 છગ ને તો 6x અને 96 હતા એમના એમ અને બરાબર 0. હવે આનું સાદુરૂપ હજી આ પહેલાં બંનેમાંથી એક્સને કોમન લો તો કેટલા વધશે? અહીંયા એક્સ અને -16 થઈ ગયા. એટલે અહીંયાથી જ્યારે માઇનસ બહાર હોય ને, ત્રીજું પદ માઇનસ હોય તો માઇનસ બહાર લેવું ફરજિયાત છે. અને અહીંયા વધ્યા એક્સ. ત્રીજું પદ માઇનસ હતું એટલે અંદરની નિશાની બદલી દેવાની. અને હવે કેટલા? 16 છગ 96 એટલે અંદર વધશે 16. જો બે જગ્યાએ એક્સ -16 થઈ ગયા તો એક્સ -16 આ જે બંનેમાં કોમન છે ને એને પકડી અને બહાર લઈ લો પ્રેમથી. એક્સ -16 અહીંયા કેટલા આવશે? એક્સ -6 અને બરાબર 0. તો જરા સોચો કે એક્સ -6 એક્સ -16 બરાબર 0 થશે અને અહીંયા એક્સ -6 બરાબર 0 થશે. તો એક્સ બરાબર કેટલા આવી ગયા? 6 એકમ આવશે. અને અહીંયા પણ એક્સ બરાબર કેટલા થઈ ગયા? 16. કારણ કે આનો એકમ લખવાની જરૂર નથી, કારણ કે અંદર આપણને આપ્યો જ નથી. હવે કોઈ કહેશે સાહેબ અહીં તો જવાબ 2 આંકડા આવે છે, તો આવી શકે ને? એવું કેમ એ પણ તમને સમજાવી દઉં, જરા જોઈ લો. અહીંયા વિચાર કરો કે તમારી પાસે આ એક ગ્રાફ છે, બરાબર? અહીંયા તમને 11 અને 12 એટલે કે એ કઈ જગ્યાએ હશે? એ બિંદુ માનો કે અહીંયા હશે 11 અને 12, બરાબર છે. હવે પી બિંદુ કઈ જગ્યાએ આવેલું છે? તો આ એક્સ અક્ષ ઉપર છે. રેડી? હવે અહીંથી તમે આ બાજુ જાઓ છો અને અહીંથી આ બાજુ આવો છો. એક બિંદુ અહીંયા હશે અને એક બિંદુ અહીંયા હશે. તો આપણને 13 કીધું છે. હવે એથી તમે ગમે એ બાજુ જાઓ, અંતર 13 હોય ત્યાં ગણાય, પણ શરત એમ હતી કે એક્સ અક્ષ ઉપર હોવું જોઈએ. તો બિંદુ એ થી એક્સ અક્ષ સુધી તો બે બાજુ તો જઈ શકે, એક આ બાજુ ને એક આ બાજુ. જ્યાં હોય ત્યાંથી તો એના 2 યામ મળશે, મતલબ 2 કિંમતો મળશે આપણને. તો લખી શકાય કે આમ બિંદુ પી ના યામ કેટલા થઈ જશે? તો બિંદુ પી ના યામ કેટલા થઈ ગયા? પી ના યામ પી ઓફ એક્સની જગ્યાએ કેટલા? 16 મૂકી દો તો 16 અને 0 આવશે. અથવા કોણ હશે? અથવા પી ઓફ 6 અને 0 હશે અને બરાબર કેટલા થઈ જશે? છે. બસ, બરાબર, બીજું કંઈ ના આવે. જ્યાં એક્સ દેખાય ત્યાં આપણે 6 અને 16 મૂકી દેવાના અને વાયની જગ્યાએ તો 0 હતું જ ઓલરેડી. તો બસ આટલી પ્રોસેસ તમારા લોકોએ કરવાની છે. બોલો, છે મસ્ત મજાની પ્રોસેસ? બિલકુલ બચ્ચો, સરસ મજાની કન્ડિશન છે. દાખલાઓ એકદમ રૂડા રૂપાળા છે. બસ થોડીક મગજને તમારે વધારે પ્રેક્ટિસ કરાવવી પડશે, બાકી કોઈ મગજમારીવાળું કામ આમાં છે નહીં. જેટલું ધ્યાન આપશો ને એટલું તમને કામ કરવાની મજા આવશે. ઓકે, ચલો. તો એકદમ સરસ મજાની પ્રોસેસ દ્વારા આપણે દાખલાની ગણતરી કરી. પહેલાં બંનેનું એકમ નક્કી કર્યું, અંતર નક્કી કર્યું, એનો વર્ગ કર્યો, અંતર સૂત્ર લગાવ્યું અને એનું સાદુરૂપ આપતા આપતા એક આપણને દ્વિઘાત સૂત્ર મળ્યું અને દ્વિઘાત સમીકરણ ઉકેલવાની રીત આપણે અવ્યવીકરણની રીત શીખ્યા છે ચેપ્ટર 2 અને ચેપ્ટર 4, અને એને આપણે ચેપ્ટર 7ની અંદર એપ્લાય કરવાની આવશે. હવે આપણે પહોંચ્યા છીએ કે નીચેનું કોષ્ટક છે 35 શહેરોની અંદર સાક્ષરતા દર પ્રતિશત એટલે કે ટકાવારીમાં આપે છે અને સાક્ષરતા દરનો આપણે શોધવાનો છે મધ્યક. હવે આ મધ્યક શું છે એના વિશે તમને ખબર હોવી જોઈએ. મધ્યક એક્સ બાર, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો બહુલક જ્યારે શોધતા હોય ત્યારે ઝેડ વાળું સૂત્ર, સૌથી મોટી સંખ્યા નક્કી કરવાની, F1 F2 F0 વાળું. અગર આપણે શોધતા હોઈએ મધ્યસ્થ તો કઈ રીતે? આપણે સંચય આવૃત્તિવાળી 3 બોક્સ બનાવવાવાળી CF વાળી રીત આપણે લખીશું. અને જ્યારે આપણને મધ્યક કે ત્યારે આપણે મોટા કોઠાવાળી જે પહેલી સિસ્ટમ હતી
એ મુજબનો દાખલો ગણવાનો રહેશે. આંકડાશાસ્ત્ર બહુ જ કામનું ચેપ્ટર છે અને મેં અગાઉ તમને પેલું જે લિસ્ટ બતાવ્યું હતું ને કે આપણી એબીસી ક્લાસીસની યુટ્યુબ ચેનલ ઉપર જ તમને લોકોને અહીંયા એક પ્લેલિસ્ટ દેખાય છે. એ પ્લેલિસ્ટ તમારા લોકોએ આ 3 ચેપ્ટર જોયેલું, 4 હજી આની અંદર ઘણા બધા ચેપ્ટર એડ થશે તો હું બહુ જલ્દી તમને 15મું ચેપ્ટર અને 16મું ચેપ્ટર પણ આપવાનો છું. ઓકે, ચલો. તો હવે આપણને કીધું છે કે સાક્ષરતા દર અહીંયા ટકાવારીનો આપણને આપેલો છે અને અહીંયા જોઈ લો 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 55, 75 થી 85 મતલબ તમને જે વર્ગ લંબાઈ આપી છે ને એ સરખી છે. ને વર્ગ લંબાઈ જ્યારે સરખી હોય તો વિવેચકવાળી રીત એટલે બેસ્ટ રીત, સૌથી બેસ્ટ રીત તમને લોકોને દાખલો બિલકુલ સસ્તામાં પતાવી આપશે. તો કેટલા થઈ ગયા? 1, 2, 3, 4 અને 5. 5 ખાના છે અને ઉપર હજી એક ટાઇટલ લખવું પડશે એટલે 6 અને હજી એક નીચે જોશે એટલે 7. તો 7 ખાનાવાળું આપણે અહીંયા એક બોક્સ બનાવવાનું છે. ડાયરેક્ટલી ટેબલ ઇન્સર્ટ થતું હોય તો આપણે કરી દઈએ, પણ ક્યાંથી થાય છે મને યાદ આવતું નથી. ક્યાંકથી આવતું તો હતું, મેથ્સમાં કદાચ આવતું હોય. ટેબલ કંટ્રોલ આવ્યું તો ખરા. અચ્છા, ટેબલ કંટ્રોલ તો મિલ ગયા. ઓકે, હવે આ બાજુ આપણે કેટલી સંખ્યા જોઈએ છે? 5 જોઈએ છે. તો 3, 2, 5 અને આ બાજુ આપણે કેટલી જોઈએ છે? 7. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5 અને 1, 6 અને 7. તો કેટલી થઈ ગઈ? 4 અને 4 અને હજી એક આપણે લખવી પડશે. આટલી વસ્તુ આપણી પાસે થઈ. રેડી? અને હવે આપણે આને ગણતરી કરીશું આગળ. ચલો, થઈ ગયું. આને છે ને થોડુંક ઉપર તરફ આપણે દબાવી દઈએ કારણ કે આપણી જગ્યા અનુસાર આટલે થશે. અને આને આપણે કરી દઈએ આવી રીતે પહોળી કિંમતો. રેડી? જરૂરિયાત અનુસાર આપણે આને એડજસ્ટમેન્ટ કરી દીધું છે. ઓકે, ચલો. તો હવે આવો કોઠો તમારી પાસે તૈયાર ના થતો હોય તો કોઈ વાત નહીં, તમે પેનથી પણ દોરી શકો છો. તો હવે કેટલા આવશે? આ જગ્યાએ આપણે શું લખવાનું આવશે? વર્ગ લખવાનો આવશે. વર્ગ. અહીંયા શું આવશે? આવૃત્તિ. અને અહીંયા શું આવશે? તો મધ્ય કિંમત આપણે લખવાની આવશે. મધ્ય કિંમત. દાખલો ખાસ શીખી જજો. મધ્ય કિંમતને આપણે XI બોલીશું, આવૃત્તિને આપણે F બોલીશું અને અહીંયા આપણે શોધવાના આવશે UI. UIનો મતલબ થાય DI. DI ક્યાંથી આવ્યા? XI માઇનસ એ થશે. ક્યારેક તો આવું સીધું સૂત્ર પૂછી નાખે લો કે DIની કિંમત કેટલી થાય? બાય A અને ડિવાઈડ બાય પણ આવશે H અને અહીંયા આવશે FI ઇન્ટુ UI. આટલી બધી કિંમતો આપણે અહીંયા શોધવાની આવશે. 5 ખાના ફિક્સ છે. અને હવે વર્ગ આપણી પાસે આપેલો છે. જરા જો આ સાક્ષરતા દર ટકાવારી મેં બધું લખવાની જરૂર નહીં, સીધો વર્ગ મેં લખી દીધો છે. તો અહીંયા કેટલા થશે? 45 થી 55 આવશે. 55 થી 65 થશે. 65 થી કેટલા આવશે? તો 75 થશે. 75 થી કેટલા થશે? તો 85 આવશે. 85 થી કેટલા થશે? 95 આવશે. આટલા સુધી જ છે ને? ઓકે, હવે અહીંયા કેટલા થઈ ગયા? 3. આ કેટલા થયા? 10. 11, 8 અને 3. 11, 8 અને 3. હવે આની મધ્ય કિંમત શોધવાની. મધ્ય કિંમત કેવી રીતે શોધાય હંમેશા ધ્યાન રાખજો. આજે તમને વર્ગ આપેલો હોય ને, વર્ગ એની અધસીમા અને ઉર્ધ્વસીમા, મતલબ એક નાની સંખ્યા એક મોટી સંખ્યા, નાની સંખ્યાને નાની માસી, મોટી સંખ્યાને મોટી માસી. સીમા, માસી. અધસીમા એટલે નાની કિંમત, ઉર્ધ્વસીમા એટલે મોટી કિંમત. આવું તમારે યાદ રાખવાનું. નાની માસી, મોટી માસી. તો એ બે માસીઓને ભેગી કરવાની પહેલાં અને પછી એને છે ને અડધી કરી દેવાની. તો આ બે માસીઓને ભેગી કરીએ તો કેટલા થાય? 5 આમાં એડ કરીએ 50, 50, 50 કેટલા થાય? 100 અને 100ના અડધા કરીએ એટલે કેટલા થશે? 50. તો આ એક જ કિંમત શોધવાની, બીજી કોઈ કિંમતો શોધવાની નહીં. ક્યારે? જ્યારે તમને વર્ગ લંબાઈ સરખી આપી હોય ત્યારે એક જ કિંમત શોધવાની. હવે જેટલી વર્ગ લંબાઈ હોય ને એટલું તમારે એડ કરી દેવાનું. અમુક વખતે આવું કીધું એટલે અહીંયા ધારો કે હું 10 એડ કરીશ ને એટલે બધા બાળકો હર વખત 10 જ એડ કરે. 10 એડ નહીં કરવાના. લ્યા, અહીંયા જેટલો વધારો થતો હોય એટલા એડ કરવાના. તો અહીંયા 60 કરવાના, અહીંયા 70 કરવાના, અહીંયા 80 કરવાના, અહીંયા 90 કરવાના. દાખલાની ગણતરી કરવા જવું નહીં. તમારે ગણવા હોય તો ગણો. આ બંનેનો સરવાળો કરો 60, 60, 120ના અડધા. અરે 5 આમાં નાખી દો તો 70, 70, 70, 140. આ 5 આમાં નાખી દો 80, 80 ને 80, 160ના અડધા. અને આની અંદર નાખી દો 90, 90, 180 ને અડધા. ગણવાના નહીં, એક જ વખત ગણવાના, પણ શરત એટલી આ સરખા હોવા જોઈએ. હવે આમાંથી કોઈ એક સંખ્યાને A નક્કી કરો તો આપણે આને A નક્કી કરીશું. હવે અહીંયા શું આપ્યું છે? XI માઇનસ આ XI મતલબ X1,
x1 છે આ હોય અને x1 માંથી a નક્કી કરવાનો, એ બાદ કરવાનો એટલે કેટલા થશે 50 માંથી 70 જાય તો 20 અને એને h વડે, h એટલે કેટલો કિલો વધારો થતો હતો 10 એને આપણે 10 વડે ભાગવાના તો જવાબ શું આવશે 2 પણ કેવા માઇનસ, કારણ કે 50 માંથી આપણે 70 બાદ કર્યા હતા. તો આ u1 મારે શોધવા હોય તો x1 માંથી a બાદ કરીને h લેવા પડે, ભાગાકાર h. તો અહીંયા મેં શું કામ કર્યું, પહેલાં શું કામ કર્યું, તો અહીંયા જે સંખ્યા આપેલી હતી u1 શોધવા માટે x1 માંથી મેં a બાદ કર્યો ભાગ્યા કર્યા h. પણ આ ઝંઝટે ના કરવી હોય તો આ બધા માટે શોધવું પડે, પણ જ્યાં a લીધો ને એને 1 આપવાનું, ઉપર જઈએ ને તો -1 -2 એવી રીતે, અને નીચે જઈએ તો 1 અને 2. ગણવા બેસવાનું જ નહીં. જો આ કોઠો તૈયાર કરવો એટલે માત્ર 1 મિનિટનું કામ છે. જો આ અને આ બે તો આપેલું જ હોય, આમાં ખાલી પહેલી સંખ્યા શોધવાની, બીજી સંખ્યા ઢળઢસ ડાયરેક્ટ લખી દેવાની, અને આની અંદર જે a લીધો છે એને 0 1 2 -1 -2 ખેલ ખતમ થઈ ગયો. હવે fi ui, fi ક્યાં દેખાય છે તો આ રહ્યા fi, જેને આપણે નામ આપી દઈએ, અને આ છે જે છે ui. તો આ બંનેનો અથવા એવું સમજી લો કે બીજાને ચોથા થાંભલાનો ગુણાકાર કરવાનો, તો 3 દુ 6 પણ કેવા 6 -6. આ 10 અને 1 એટલે 10 એકા 10 થઈ ગયા. કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણીએ તો જવાબ 0 આવે. પછી આ કેટલા થશે 8 એકા 8 થશે, અને આ કેટલા થશે 3 દુ 6. જરા ધ્યાનથી જુઓ તો આ 6 પ્લસ છે અને આ 6 માઇનસ છે, કેન્સલ થઈ ગયા, કારણ કે આનો આખાનો સરવાળો કરવાનો છે. આવું જોઈ લો -6 વત્તા -10 વત્તા 0 વત્તા 8 અને વત્તા 6 તો શું થાય, કેન્સલ તો થાય. મેં ડાયરેક્ટ ઉડાડી દીધા છે. પહેલાં તમે હવે એવું વિચારો, કોઈ કહેશે ના ના સાહેબ આનો અમને સરવાળો કરતાં શીખવાડ્યું, આને સરવાળો, એટલે ભાઈ તું અહીંયા સરવાળો કરીશ, અહીંયા સરવાળો કરીશ, અંતે તો બાકી જ થવાની ને. હા ને, તો એવું બધું કરવાની જરૂર નહીં, સીધા ઉડે છે તો ઉડાડી દીધા. હવે આ કેટલા થયા -10 અને આ 8 તો કેટલા થશે, ઓલ ઓવર જવાબ -2 આવશે. તો આ આપણને શું મળ્યું કહેવાય, સિગ્મા fi ઇન્ટુ સિગ્મા ui મળ્યા કહેવાય. તો સિગ્મા આ બંનેનો શું થઈ ગયો, સરવાળો થઈ ગયો. તો હવે આ -2, અથવા કોઈ એમ કે ના સાહેબ હું ડાયરેક્ટ ગણીશ તો આ માઇનસ કેટલા થવાના 16 અને આ કેટલા થશે 14, તો અંતે કેટલા તો -2 જ આવવાના બકા. તો હવે આપણી પાસે અહીંયા શું છે h, તો hની કિંમત સરખો વધારો થાય છે કેટલા 10. ઓકે, સિગ્મા fi ઇન્ટુ u અહીંયા લખેલા છે, તો આપણે ત્યાં અલગથી નથી લખતા, પણ આપણે હજી જરૂર પડશે, અહીંયા જો ઉપર લખ્યું નથી કંઈ, તો આપણે આવૃત્તિનો સરવાળો કરવો પડશે, જેને આપણે બોલીશું સિગ્મા fi, આવૃત્તિ n પણ જેને કહેવાય. તો કેટલા થાય છે જરા ગણો તો, આ રહ્યા 3 ને 8, 3 થી 8 થી 9 10 ને 11, 11 ને 11 22 ને 10 એટલે કેટલા થશે 32, 32 ને 3 એટલે 35 જવાબ આવે. મતલબ કે 35 શું છે 35, અચ્છા લખ્યું જ તો ઓલરેડી, લે 35 શહેરોની અંદર આપણે ગણતરી કરી છે. તો હવે જરા આપણે શોધવા છે x બાર. તો x બારનું સૂત્ર શું છે, a પ્લસ સિગ્મા fi ઇન્ટુ ui અને ભાગાકારમાં આવશે સિગ્મા fi. આ સૂત્ર છે અને ગુણ્યા આવશે h. આવું સૂત્ર તમારા લોકોએ એકદમ સરસ રીતે લખી દેવાનું. હવે શું કામ કરવું પડે, તો એ તમને ક્યાં દેખાય છે, આ રહ્યા 70, તો અહીંયા લખી દો ડાયરેક્ટ. સિગ્મા fi ઇન્ટુ ui તો ક્યાંય દેખાય છે સિગ્મા fi ઇન્ટુ ui, -2 તો લખી દો -2. સિગ્મા fi તમને ક્યાંય દેખાય છે, સિગ્મા fi આ રહ્યા કેટલા છે તો 35, તો અહીંયા લખી દો પ્રેમથી 35, અને બહાર છે h, તો hની કિંમત કેટલી છે 10. બસ આનું સાદુરૂપ આપો એટલે આપણો બેડો પાર. જો આ માઇનસ છે એટલે બહાર આવી જશે માઇનસ, આ બગડો છે ને એ એમનો એમ રહેશે. આ 10નો મતલબ શું થાય, 5 દુ 10 થશે, એના ઉપર લખી દીધા આપણે, નીચે શું થશે 5 સીતા 35 થાય, કારણ કે આની નીચે કોઈ નથી, તો અંશનો ગુણાકાર અંશમાં થાય ને છેદનો ગુણાકાર છેદમાં થાય. મેં 2 બાર લઈ લીધા, 10ના ભાગ પાડે 5 દુ 10 અને 35ના ભાગ પાડે 5 સીતા 35, તો આ સીધા અહીંયા કેન્સલ થઈ ગયા. તો આને કેટલા કહેવાય 70, અને અહીંયા કેટલા વધ્યા ઉપર 4/7. હવે 4/7નો ભાગાકાર, ઘણા લોકોને ભાગાકારમાં જ તકલીફ હોય, પહેલાં 0 મૂકવો પડે, પોઈન્ટ પછીની સંખ્યા યુઝ કરવી હોય તો અહીંયા કેટલા થશે 7 પંચા 35 થાય. તો હવે અહીંયા કેટલા વધશે 5, 7 સીતા 49 થાય, તો અહીંયા કેટલા વધશે 1 અને ફરી 10 ને હવે 1 આવશે. એ બધું કરવાની જરૂર નહીં, સીધા 2 પોઈન્ટ મૂકી દેવાના, તો કેટલા આવશે અહીંયા 0.57. ઓકે, અને હવે એને 70માંથી કાઢી નાખો. 70માંથી એક પણ નહીં કાઢો, એકથી બી ઓછા કાઢવાના છે, તો પહેલાં આપણે એક કાઢો એટલે કેટલા થશે 77. હવે એક વધ્યો ને, 1માંથી 57 કાઢો તો કેટલા વધશે, 1માંથી 57 જાય તો
43. હવે અહીંયા 43 પણ જવાબ હોઈ શકે ને 44 પણ હોઈ શકે, અથવા તમારે આવું કરવાનું 70.00 એમાંથી કોને બાદ કરવાના? તો 69 0.57 બાદ કરવાના છે. તો અહીંયા દસકો લો, વચ્ચે અહીંયા કંઈ નથી તો એની સાથે નવડો નવડો અને અહીંયા છો. હવે આને એવું કહેવાય કે 700માંથી આપણે દસકો લીધો, 700માંથી એક ઓછો કરો 699 થઈ ગયા, અને 699 ને અહીંયા 10 તો આગલા આવશે 3, આગલા થશે 4, આગલા થશે 9 અને આગલા થશે 6. તો આવી રીતે તમારું કામ થઈ જશે. અને અહીંયા આ ટકાવારીમાં આપ્યું છે ને, તો આ જે છે એ ટકાવારીમાં આવ્યું. આવું કામ કરવાનું હતું. બોલો 3 ગુણ મળે. કેટલી વાર થયા દાખલો ગણતા? 5 મિનિટ તો બહુ થઈ ગઈ. હવે જો તમને લોકોને આટલી સરસ મજાની પ્રોસેસ આટલું પ્રેમથી શીખવાડ્યું હોય, અને ભાઈ જો એક વસ્તુ સમજી લો, દાખલો પૂછાશે તો આનો આ કદાચ ના પૂછાય, પણ આના જેવો તો ચોક્કસ હશે જ. અને આના જેવો પૂછાય ન આવડે તો પછી તમારા લોકોએ તો બહુ ડખાવાળી વાત કહેવાય. તો લખી શકાય કે આમ આપેલ માહિતીનો શું પૂછો તો મધ્યક, ને તો મધ્યક કેટલા થશે? 69.43% છે. પતી ગયું. આવું કામ કરવાનું. બોલો, તો સૌથી પહેલાં 5 ખાના લેવાના. 5 ખાનાની અંદર પહેલા અને બીજા ખાનામાં જે આપ્યું હોય એ જ લખી દેવાનું. ત્રીજા ખાનામાં એની મધ્ય કિંમત લખવાની, એની એક શોધવાની, બીજી ડાયરેક્ટ લખવાની. પછી જ લખવાના યુઆઈમાં શું આવશે? એની સામે 0, 1 2 માઇનસમાં 1 2 જેટલા હોય એટલા જવા દેવાના, અને પછી સીધો બીજાનો ચોથાનો ગુણાકાર કરી અને બધું ખાનું ભરી દેવાનું. અને આ ભરાઈ જાય એટલે એની ગણતરી કરવાની, સૂત્ર મૂકો અને સાદરૂપ આપો જવાબ. આટલું મસ્ત મજાનું કામ છે. ઓકે, ચલો જી આગળ વધીએ. ને ફરીથી યાદ દેવડાવી દઉં, ક્રેશ કોર્સ માટે હજી ના વિચાર્યું હોય તો ઘરમાં જેનું ચાલતું હોય એને જઈને કહો. અગર તમારા મમ્મીને ચાલતું હોય તો મમ્મીને કહો, પપ્પાને ચાલતું હોય તો પપ્પાને, અને કહો મને આ ક્રેશ કોર્સ જોઈએ છે. ક્રેશ કોર્સની અંદર જોડાવાનો બહુ જ ફાયદો છે. યાદ રાખજો, જે વસ્તુ અહીંયા તમને કરાવીએ છીએ ને, આટલી પ્રોસેસ છે, આટલી એ આખો સિલેબસ તમને, મતલબ આંકડાશાસ્ત્ર આખું ભણાવીશું લાઈવમાં, સાક્ષાત. બોલો, તો એ અગર ભણવું હોય તો એની પ્રાઇસ કેટલી છે? માત્ર 199 રૂપિયા પર સબ્જેક્ટ. અને બીજું તો ઘણું બધું મળશે. મતલબ એવું સમજી લો કે તમારે છે ને હાથી હોય ને, હાથીની ઉપર એક પેલું મૂકેલું એને અંબાડી કહેવાય, તો તમારે ખાલી અંબાડી ખરીદવાની, આખો હાથી ફ્રી. આવી કન્ડિશન છે. ઓકે, હાથીની સાથે અંબાડી ફ્રી નહીં, અંબાડીની સાથે આખો હાથી ફ્રી છે. તો આ પ્રાઇસ ખાલી તમારે ક્રેશ કોર્સની ભરવાની છે, પણ એની સાથે સાથે ઢગલાબંધ જે પ્રોસેસ છે ને તમને લોકોને અહીંથી મળવાની છે, અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ. ચાલો આગળ વાત કરીએ. અને હવે આપણે પહોંચી ગયા છીએ આંકડાશાસ્ત્ર પૂરું કરીને સંભાવના ઉપર. અને સંભાવના તો શું મસ્ત ચેપ્ટર છે, મજા આવી જાય કામ કરવાની. બોલો કે એક પેટીમાં 5 લાલ લખોટીઓ છે. જોજો અહીંયા 5 લખોટીઓ કેવી છે? લાલ. 8 લખોટીઓ કેવી છે? તો 8 લખોટીઓ છે સફેદ. અને અહીંયા 4 લખોટીઓ કેવી છે? લીલી લખોટીઓ છે. અને હવે એવું કહે છે કે પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે, તો બહાર કાઢેલી જે લખોટી છે ને એ કેવી હશે? લાલ હશે, સફેદ હશે, લીલી ના હોય એની સંભાવના. જો આ દાખલાનો જવાબ આપવો હોય તો બિલકુલ મસ્ત છે. દાખલાને ખાલી જોતા જ ખબર પડી જાય, પણ એની પ્રોસેસ કરવી પડે. હવે કોઈ વિચારક સાહેબ પ્રોસેસ ના કરીએ અને ડાયરેક્ટ ગણી દો તો ચાલે. આવું એકવાર છે ને એક ભાઈ બેંકમાં થઈ ગયું હતું. થયું એવું કે એક કાકા છે ને એક કેશિયર કોને કહેવાય? જે પેલા પૈસાની લેવડ દેવડ કરતા જે ક્લાર્ક હોય ને એ, અને એમની સાથે જઈને શું કે ખબર છે? ચેક આપ્યો કે મને આ જે ચેક આજે ને આજે ઉપાડવો છે. તો પેલો કેશિયર કે કાકા ચેક આજે ના મળે, ચેક જમા કરો, બેંકની પ્રોસેસ હોય, 3 દિવસે તમને ચેક મળે. તો કાકા કે નહીં, મને આજે ને આજે ચેક જોઈએ. પેલો ભાઈ કેશિયર કે ના મળે કાકા ચેક, એની પ્રોસેસ હોય, ફોલો થાય, પછી તમને 3 દિવસે તમારા બેંકમાં પૈસા જમા થશે. તો કે નહીં, મને આજે ને આજે જોઈએ છે. હવે વધારે જ કાકાએ જીદ કરીને એટલે પેલો કેશિયર કંટાળ્યો અને આ એનું મગજ આતામાજી સટકલી જેવું થઈ ગયું. તો હવે પેલા કાકા કે જો આ સામેવાળી બેંકનો ચેક છે, તમારી બેંક અહીંયા છે, મને આજે ને આજે ક્લિયર કરીને આપો. તો કેશિયર શું કે ખબર છે? કાકા એવું વિચારો કે તમે અહીંયા મરી જાઓ તો. કાકો કે ગોડા, હજી હું આમ હૃષ્ટપૃષ્ટ છું, હજી તો છોકરા પહેણાવાના છે ને, મારી ડોહી છે ને એ મારી બાયડી એ ડોહી નથી, એ તો જવાન છે અને મારે મરવાનું નહીં. અરે એવું વિચારો ઘડીક વાર કે તમે મરી જાઓ તો તમને અહીંથી સીધા મહાણી આમ લઈ જઈને હળગાઈ દેવાના કે પહેલાં ઘરે લઈ જવાના?
અને કાકો કે ઘરે તો લઈ જવા પડે ને. કેમ? તો કે એની વિધિ હોય. અચ્છા, પછી શું કરે? તો કે પહેલાં ઘરે લઈ જાય ને પછી એની વિધિ કરે ને ઘરના બધા સગા સંબંધીઓને બોલાવે અને બધાને બોલાવ્યા પછી કે મારું મોઢું બતાવે. પણ કે મોઢું બતાવવાનું શું જરૂર? તમે ટપકી ગયા છો તો ના એ કે પ્રોસેસ હોય ને કે મોઢું બતાવે અને પછી બતાવ્યા બાદ બધા આવે ને પછી બધા પોતપોતાના ઘરે જાય ને મને મહાણિયામ લઈ જઈને હળગાવે. અચ્છા, એવું હોય? અહીંથી ડાયરેક્ટ મહાણિયામ લઈ જતો ના ચાલે? કાકો કે ના લઈ જવાય બકા, એની પ્રોસેસ હોય. તો પેલો પગે પડી ગયો કેશિયર કે બાપુ હું એ જ કહેવા માગું છું કે એની પ્રોસેસ હોય 3 દિવસની અને એ પ્રોસેસ ફોલો કરો ને ત્યારે જઈ અને ચેક જમા થાય. હવે બોલો, તમારે પ્રોસેસ ફોલો કરવાની કે મરવું છે? બોલો. હા ને? તો પ્રોસેસ ફોલો કરવાની. ડાયરેક્ટ કહેવું હોય તો જવાબ તો અહીંથી ખબર પડી ગઈ કે 5 8 એટલે કેટલી થઈ? 5 8 13 અને 13 ને 4 કેટલી થઈ? 17 લખોટિયા હોય તો સફેદ લાલ હોય એની જવાબ કેટલો થઈ ગયો? 5/17. સફેદ હોય મતલબ કેટલા થઈ ગયા? 8/17. લીલી ના હોય, લીલી ના હોય બાકી મતલબ બીજી બધી હોય તો કેટલા થઈ ગયા? 13/17. પતી ગયું. લા આટલા જ થાય ને કે મેં ગડબડી કરી છે? 9 અને 8 17 બરાબર જ છે. જવાબ આવી ગયો. બટ જવાબ से काम नहीं चलता बच्चे, प्रोसेस करवी પડે. શું કરવી પડે? પ્રોસેસ. તો પ્રોસેસ માટે તમારા લોકોએ સૌથી પહેલું શું કામ કરવાનું? લખવાનું. જો તમારા સાહેબે તમને ગમે એ રીતે શીખવાડ્યું હોય, ડાયોડ અમૃત શીખવાડ્યું હશે, બટ આવું કરજો તો બહુ ફાયદો થશે. પહેલાં લખવાના કુલ પરિણામોની સંખ્યા. કુલ પરિણામોની સંખ્યા કેટલી હશે? તો 5 + 8 + 4 કેટલા થાય? બોલો હેડો. પાકા 17 જ થાય છે ને? 13 ને 5 17 છે. તો આ કુલ પરિણામો આપણને મળી ગયા. કુલ પરિણામો લખ્યા બાદ તમારા લોકોએ લખવાનું સંભાવનાનું સૂત્ર. ફરજિયાત આવી જ પ્રોસેસ કરવાની. સંભાવનાનું સૂત્ર. અને સંભાવનાનું સૂત્ર શું છે જરા યાદ કરો તો કે ઘટના ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા. શક્ય પરિણામોની સંખ્યા અને ભાગાકારમાં શું લખવાનું? કે ઘટનાના કુલ પરિણામોની સંખ્યા. આવું કરી દેવાનું. તો ઘટના ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા થઈ ગઈ અને નીચે થઈ ગયા કુલ પરિણામોની સંખ્યા. બસ આટલી પ્રોસેસ હર કોઈ દાખલાઓની અંદર તમારે પહેલાં ફિક્સ કરવાની. હવે ઘટનાનું નામ આપવાનું. ધારો કે ઘટના એ. ધારો કે ઘટના એ. બોલો ઘટના એમાં શું કીધું છે? પસંદ કરેલી લખોટી કેવી હોવી જોઈએ? લાલ. તો લખીશું બહાર કાઢેલી લખોટી. બહાર કાઢ ઢ લખાય ને? ઠ અને ઢ બરાબર છે. કાઢેલી લખોટી કેટલી થાય? બહાર કાઢેલી લખોટી લાલ હોય. લાલ રંગની હોય. એવું જ કીધું છે ને? બસ લાલ હોય, રંગબંગ કંઈ નહીં કીધું. લાલ હોય. બસ આટલું લખી દેવાનું. તો હવે લાલ લખોટીઓ આપણી પાસે કેટલી છે? તો 5. તો અહીંયા લખવું પડે. હવે બીજી લાઈન તમારે લખવાની કે ઘટના એ ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા. શક્ય પરિણામોની સંખ્યા. બોલો કેટલી થાય આની સંખ્યા? તો તમે કહેશો સાહેબ 5 છે. ઓકે. અને જો આવું હોય તો હવે સીધો જવાબ લખવાનો કે P ઓફ A બરાબર કેટલા થઈ ગયા? તો શક્ય પરિણામોની સંખ્યા 5 અને કુલ પરિણામોની સંખ્યા 17. પતી ગયું. આવું કામ કરવાનું. હવે આપણે લખવાની બીજી ઘટના. તો બીજી ઘટના શું આવશે? લખો ધારો કે કરીને. ધારો કે ઘટના બી. ચલો ઘટના બીમાં આપણી પાસે શું માંગ્યું છે? સફેદ હોય. તો બસ અહીંયા ખાલી સફેદ કરીને બાકી બધું એમને એમ લખી દેવાનું. તો બહાર કાઢેલી લખોટી કેવી હોય? સફેદ હોય. સફેદ હોય આવું લખવાનું. અને હવે અહીંયા શું લખીશું? તો જરા સોચો કે ઘટના બી ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા. શક્ય પરિણામોની સંખ્યા. બોલો જરા કેટલી છે આપણી પાસે એની સંખ્યા? 8 લખોટીઓ સફેદ છે તો 8 છે.
અને જો 8 હોય તો સીધું જ આપણે લખી દેવાનું કે પી ઓફ બી બરાબર કેટલા થાય તો ઉપર 8 અને નીચે આવશે 17. તો આ કામ થઈ ગયું. 2 ઘટનાઓ લખી અને હજી આપણે અહીંયા લખીશું ત્રીજી ઘટના. એમાં લખવું પડશે ને ધારો કે એવું લખવાનું, કારણ કે આપણે આપણી મરજીથી નામ આપીએ છીએ ને. ધારો કે ઘટના સી. બોલો શું આવશે તો બહાર કાઢેલી લખોટી કેવી હોવી જોઈએ? તો બહાર કાઢેલી જે લખોટી છે એ કેવી હશે? સફેદ હોય કીધું, હવે કીધું છે લીલી ના હોય. સફેદ લખોટી લીલી ન હોય, બરાબર, લીલી ન હોય આવું આપણને કીધું છે. તો હવે જરા અહીંયા યાદ રાખો કે ઘટના સી ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા. લાઈન બધા માટે કોમન છે. શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? તો કેટલી થાય જરા વિચાર કરો. અહીંયા કીધું છે લીલી ના હોય. લીલી ના હોય એનો મતલબ લીલી લખોટી નહીં લેવાની, બીજી બધી જ લેવાની. તો બીજી બધી એટલે કોણ કોણ આવશે? 5 અને 8. તો અહીંયા લખવાનું 5 + 8 બરાબર 13 હોય. અને જ્યારે આવું ઊંધું પૂછ્યું હોય ને ત્યારે એનું કારણ પણ તમારે લખવાનું. એ બહુ સારું લાગશે, કારણ કે લીલી લખોટી ના હોય તો બાકીની બધી હોય એવું આપણે લખવાનું બસ. અને હવે પી ઓફ સી. તો પી ઓફ સી બરાબર કેટલા થઈ જશે? તો શક્ય પરિણામોની સંખ્યા 13 છે અને કુલ પરિણામોની સંખ્યા 17 છે. પતી ગયો દાખલો. આવું કામ કરવાનું. તો બોલો 3 માર્ક્સનો દાખલો છે, કંઈ મોટી પ્રોસેસ મેં તમને નથી બતાવી. જો હર કોઈની અંદર આ લાઈનો તમારે કોમન રાખવાની. ઘટનાનું નામ, શક્ય પરિણામોની સંખ્યા, ઘટનાનું નામ, શક્ય પરિણામોની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા અને ઘટનાનું સૂત્ર. ખાલી તમારું બદલાશે તો શું બદલાશે? આ સંખ્યા બદલાશે અને અહીંયા આ સંખ્યા બદલાશે, અહીંયા આ સંખ્યા બદલાશે, ઉપર નીચે બાકી આનું માળખું છે ને એ એઝ ઇટ ઇઝ રહેવું જોઈએ, કોઈ ચેન્જ નહીં કરવાનું. બરાબર. તો પહેલાં જવાબ શીખવાડ્યો મેં તમને, કેવી રીતે આવે છે બધું સમજાવી દીધું. હવે કેવી રીતે લખવાનું એ વસ્તુ શીખવાડી દીધી. બોલો મજા આવેલા એના? તો શું કામ કરવાનું છે? લાઈક વિડીયોને કરી દેજો, તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો. અને એનાથી વિશેષ આપકા ઢેર સારા પ્યાર. ક્યાં જઈને? ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને એની અંદર આ બધી PDF વગેરે તમને મળી જશે. એની સાથે સાથે ગૂગલ રિવ્યૂ તમારે આપવાના, 5 સ્ટાર આપી પॉजिटिव कमेंट करजो. ओके चलो, अगर आपको बहुत बड़ा प्यार आ रहा है तो आप ऐसा कर सकते हैं, आपका प्यार जता सकते हैं એવું કહેવાય. આગળ વાત કરીએ તો એક ખોખામાં 1 થી 90 સુધીની લખોટીઓ છે. અચ્છા, 90 લખેલી ગોળ તકતીઓ છે, લખોટીઓ નથી. 1 થી 90 સુધીના આંકડા લખેલા છે. 1 2 3 એમ 100 90 સુધી લખેલા છે. અને એવું 90 સુધી લખેલા અને કેટલા ગોળ તકતીઓ છે. કેવી તકતી? ગોળ તકતી છે. 90 તકતી ગોળ હોય, લંબચોરસ હોય કે ગધાડા સાપ હોય, આપણે કોઈ લેવા દેવા નહીં. આપણે શું કરવાનું? ખાલી 1 થી 90 લખેલા નંબર જોવાના છે. અને એ ખોખામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. મતલબ કે કોઈ એક તકતી આપણે પસંદ કરવાની છે અને જ્યારે તકતી પસંદ કરીશું ને તો એની અંદર 2 આંકડાની સંખ્યા લખેલી હોવી જોઈએ. એ સંખ્યા પૂર્ણ વર્ગ હોવી જોઈએ અને 5 વડે વિભાજ્ય હોવી જોઈએ. બધા જ શબ્દોને સમજી જાઓ એટલે તમારું કામ આસાન બની જશે. હવે જરા વિચાર કરો કે 1 થી 90 સુધી લખેલા હશે એટલે કેટલા હશે? 1 2 3 4 5 6 7 8 9 અને 10 આવી રીતે શરૂ થશે. અને પછી અહીંયા કેટલા હશે? 11 થી 20 હશે. પછી કેટલા હશે? 21 થી 30 હશે. પછી 31 થી 40 હશે. પછી 41 થી 50 હશે. 51 થી 60 હશે. પછી 61 થી 70 હશે. પછી 71 થી 80 હશે અને પછી 81 થી 90 હશે. કદાચ આ રકમ બદલે ને એવું પૂછાય કે 91 થી 100 સુધી હશે તો એ પણ આપણે ધ્યાન રાખવું. હવે તમે જરા ધ્યાનથી જુઓ તો અહીંયા તમને લોકોને આ બધી એક આંકડાની સંખ્યા દેખાય છે આટલા સુધી. તો 2 આંકડાની સંખ્યા કેટલી થઈ? ટોટલ 1 થી 90 સુધીની સંખ્યા છે, એની અંદર એક આંકડાની સંખ્યા થઈ ગઈ 9. તો બાકીની આ 80 અને આર્યા 1 એટલે 81 સંખ્યા એવી છે આપણી પાસે જે 2 આંકડાની છે અને 9 સંખ્યા એવી છે કે જે 1 આંકડાની છે. બરાબર. તો પહેલા પ્રશ્નનો જવાબ આશા રાખું કે તમને મળી ગયો હશે. 1 અંકની
બે અંકની સંખ્યા. તો કેટલા હશે 2 અંકની સંખ્યા? એટલે 81 અને ટોટલ છે 90. તો 9 9 81. અહીંયા કેટલા થઈ જશે? 9 9 81 અને અહીંયા થશે 9 દાને 90. તો 9 કેન્સલ, 0.9 જવાબ આવે આનો. પછી પૂર્ણ વર્ગ સંખ્યા. પૂર્ણ વર્ગ એટલે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો અહીંથી સર 1નું ના નીકળે, 2નું ના નીકળે, 3નું ના નીકળે, 4નું વર્ગમૂળ નીકળે, 1નું પણ વર્ગમૂળ નીકળે, કારણ કે 1નું વર્ગમૂળ 1 થાય. પછી 1 4, પછી 3નું વર્ગમૂળ એટલે 3નો વર્ગ એટલે 9. એવી રીતે છેક 100 100 ક્યાં સુધી જશે? તો 1નો વર્ગ 1, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ, 5નો વર્ગ, 6નો વર્ગ, 7 8 9, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100 થશે. એટલે આપણે 81 સુધીની સંખ્યા ગણવાની આવે. તો કોણ કોણ ગણવાના? 1, પછી 4, પછી 9, પછી 16, પછી 25, 6નો 36, 7નો 49, 8નો 64, 9નો 81. ટોટલ 9 સંખ્યા આપણે ગણવાની આવે અહીંયા. તો આ કેટલા થઈ જશે? 9/90. 9 9 કેન્સલ કરો, 9 1 9 અને 9 દાને 90. 9 કેન્સલ, તો જવાબ શું આવશે? 0.1. 5 વડે વિભાજ્ય હોય, ક્યારેક એવું પૂછે 5નો ગુણિત હોય, તો એ કિસ્સામાં તમારે શું કરવાનું આવશે? 5નો ગુણિત મતલબ 5 10 15 20 25 30 35 40 45 એવી રીતે. અને એના વડે ભાગ્ય એટલે ગુણાયેલું હશે તો જ ભાગી શકાય ને, નહીં તો ભાગશો કેવી રીતે? 1ને ભગાય નહીં, 2ને ભગાય નહીં, 3ને ભગાય નહીં, 4ને ભગાય નહીં, 5ને ભગાય તો ગુણિત 5 એ કહેવાય ને વિભાજ્ય બી તો કહેવાય. તો આખો 5નો ઘડિયો તો કેટલા આવશે? બોલો હેડો. 5. અહીંયા 5 5 5 વાળી બધી સંખ્યા ને આ પણ બધી સંખ્યા, તો કેટલી થઈ ગઈ? 18 સંખ્યા થઈ. તો 18 ભાગ્યા કેટલા થશે? 90. બોલો કેસા લગા? દાખલો પૂરો થઈ ગયો. બસ એવું કામ છે આની અંદર. બટ અગાઉ વાત કરીએ પ્રમાણે જવાબથી કામ ચાલશે નહીં. તમને લોકોને પેલા કેશિયરવાળી વાત યાદ આવી પાછી? તો એ બાપુજીને સીધા મહાણિયામાં લઈ જવાના નથી. મસાણિયા મતલબ ખબર પડે ને? શમશાન. એની અંદર લઈ જવાના નહીં. બાપુજીને પહેલાં ઘરે લઈ જવા પડે. ઓકે, એટલે તમને લોકોને એના જવાબથી કામ નહીં ચાલે. તમારા લોકોએ એની આખી પ્રોસેસ કરવી પડશે. ચલો, તો પ્રોસેસમાં આપણે ફટાફટ અહીંયા કામ કરીશું. થોડીક આપણે ચીટિંગ પણ કરીશું. કેસી ચીટિંગ? દેખો આ છે ને ભાઈ, જો હવે બધી વસ્તુ હું તમને બધું લખીને બતાવું તો પછી મારે તો ત્રાસ થઈ જવાનો ને. હું અહીંયા છે ને આને પેસ્ટ કરી દઉં છું. જો કરીને ચીટિંગ મસ્ત મજાની આવું થશે. તો પહેલાં કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? બોલો હેડો. કુલ પરિણામોની સંખ્યા આપણી પાસે થઈ જશે 90. રેડી? 90. અને સંભાવનાનું લખી દેવાનું સૂત્ર. અને હવે પછી આપણે 3 ઘટનાઓ પૂછી હશે, એના જવાબ આપવાના. તો ધારો કે ઘટના એ, ધારો કે ઘટના એ. પ્રોસેસ બધામાં બચ્ચો સેમ રાખવાની. શું આવશે? પસંદ કરેલ તકતી પર અથવા તો ડાયરેક્ટ લખી દો કે 2 અંકની સંખ્યા લખેલી હોય. બસ આવું સીધું લખી દેવાનું, લખેલી હોય. હવે આમાં તમારે ઘરનું તો કંઈ લાવવાનું નથી અને સીધી જ વાક્ય અહીંયા આપણે ડાયરેક્ટલી લખીએ છીએ. સીધું વાક્ય કે ઘટના એ ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા. જરા સોચો કેટલા થાય? તો કેટલી હતી? આપણે હમણાં લખી હતી ને, 2 આંકડાની સંખ્યા 81 છે. 81 લખવું હોય તો અહીંયા તમે એવું પણ લખી શકો કે 10 11 12 100 સુધી. 100 સુધી. તો ટોટલ સંખ્યા આપણી કેટલી થઈ જશે? 81 થશે. એસા કાંઈ કહો રહે 90 થશે. આવું આપણે કામ કરવાનું છે. ઓકે, તો હવે ડાયરેક્ટ લખી દો P ઓફ A. તો P ઓફ A બરાબર કેટલા થશે? ઉપર આવશે 90 અને ઉપર આવશે 81 અને નીચે આવશે 90. તો કેટલા થઈ ગયા? 9 9 81 અને અહીંયા થશે 9 દાને 90. 9 કેન્સલ થઈ ગયા. અને જ્યારે આપણે એને ઉડાડીશું તો P ઓફ એની કિંમત કેટલી થઈ જશે? 9/10. પણ આપણે 1 પોઈન્ટ કાપીએ તો 0.9 થઈ જાય. આવું કામ આપણે કરવાનું છે. ક્લિયર?
ચલો, લખાણ બિલકુલ આસાન છે, આરામથી તમે કરી શકશો. અને હજી આપણે અહીંયા વાત કરીએ, કારણ કે મને પહેલાંથી ખબર હતી કે અહીંયા જગ્યા જોશે એટલે મેં પહેલેથી છોડી જ રાખી છે. ધારો કે ઘટના બી, તો બોલો ઘટના બીમાં આપણે શું સાબિત કરવાનું કીધું છે? પૂર્ણ વર્ગ સંખ્યા લખેલી હોય તો અહીંયા આપણે લખવાનું કે પૂર્ણ વર્ગ સંખ્યા લખેલી હોય. ઓકે, ચલો હવે અહીંયા લખીશું ઘટના બી ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા. શક્ય પરિણામોની સંખ્યા કેટલી હતી? યાદ કરો, 9 છે. કઈ કઈ છે એ પણ તમારે લખવું હોય તો લખી શકાય કે 1, 2નો વર્ગ એટલે 4, 3નો વર્ગ એટલે 9, પછી 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64 અને 9નો વર્ગ 81. આવી રીતે લખી શકાય. અને ધેરફોર પી ઓફ બી બરાબર કેટલા થઈ ગયા? તો 9/90, તો થઈ જશે 9 એકા 9 અને 9 દાને 90. 9 કેન્સલ. ધેરફોર પી ઓફ બી બરાબર કેટલા થશે? 0.1. અને હવે લાસ્ટ એન્ડ ફાઇનલ આપણે લખી રહ્યા છીએ. ધારો કે ઘટના આવશે સી, અને ધારો કે ઘટના સી હોય તો શું આવતું હતું? 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તો લખી દો 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. અને જો આવું કરવું હોય તો શું લખવું પડે? તો ઘટના સી ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા. જરા બતાવો જી, કેટલા થશે? 5 વડે હતું ને, એટલે કેટલી આપણે સંખ્યા કરી હતી? 18 કરી હતી. 18 છે. એ પણ લખવી હોય તો લખી શકાય. 5, 10, 15, 100, 90 સુધી આવું કામ થશે. બરાબર. તો હવે સીધા જ આપણે લખી દેવાના આવે કે પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો 18/90. તો કેટલા થાય બોલો હેડો? હા, 9 દુ 18 થશે અને અહીંયા થશે 9 દાન 90. કોઈ કહેશે સાહેબ હજી બગડો ઉડે છે અને નહીં ઉડાડીએ. એનું કારણ છે કે આપણે સીધા એને પોઈન્ટમાં ફેરવવા છે. 0.2 કરીશું. અગર મેં ઉડાડ્યા તો 18×5 = 1/5 આવત, પણ 1/5નો પાછો ભાગાકાર નહીં કરવા જવું પડત. તો આવી બધી પ્રોસેસ છે. તો દાખલો બિલકુલ સરળ છે. દાખલાની આખો જવાબ આપતા પહેલાં મેં તમને એના બેઝિક જવાબ શું આવશે કહી દીધા હતા. તો જવાબથી મતલબ નથી, એની પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. તો મેં તમને લોકોને આ બંનેની અંદર સમજાવ્યું છે. આખી પ્રોસેસ તમે જુઓ બંનેમાં કોમન છે. મેં ખાલી જવાબ બદલ્યા છે, આખી પ્રોસેસમાં કોઈ જાતનો ફેરફાર કર્યો નથી. ઓકે, તો ફાઇનલી આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. અને એનાથી વિશેષ ખાસ વસ્તુ તમને હજી કહી દઉં કે તમારા લોકો માટે શું જરૂરી છે? ક્રેશ કોર્સ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. તમને લોકોને બહુ હેલ્પ કરશે આ ક્રેશ કોર્સ. અને ક્રેશ કોર્સ તમને લોકોને તમારા રિઝલ્ટની અંદર બહુ જ સુધારો લાવશે. અને એની સાથે સાથે અગર તમારે પેપરની બહુ પ્રેક્ટિસ કરવી હોય તો સાથી પેપર સેટની બુક પણ તમે ઓર્ડર કરી શકો છો. બરાબર છે. તો ખાસ તૈયારી કરવાની, સખતમાં સખત તૈયારી. અને હજી અહીંયા ક્યાંક અમુક વિડીયો બતાવતા હશે. આના પછીનો સેક્શન આપણે હજી ડી આપવાના છીએ. એ અને બી ઓલરેડી આવી ગયા છે. વિડીયો ના જોયા હોય તો ખાસ જોજો અને એકદમ મસ્ત મજાની તૈયારી કરજો. ઓકે, તો આપણે મળીએ છીએ નવા વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ. બાય બાય.